જય સચિદાનંદ દીપકાનંદજી, ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉત્સાહબેન લક્ષીભાઈ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાહ. અક્ષય પાછળ બધું બચ્ચાઓને શીખવાડવાનું લગાડી દીધું. જ્યાં જ્યાં નજર પડે ત્યાં બધી એક્ઝામ ચાલુ. સ્કૂલ કોલેજમાં હતા ને અમે, ત્યારે ઓલી ફોર્મ્યુલા હોય ને, ફોર્મ્યુલા યાદ કરી હતી દિવાલ પર. તો અમારા સર એક હતા કે તમારે બાથરૂમમાં બી છે ને એ લગાવીને રાખે, તમે જાઓ તો તમને દેખાય. તો હવે એ તો બધું વ્યવહારનું થઈ ગયું, પણ હવે 5 આજ્ઞા છે ને એ નિરંતર સામે રાખવા જેવી છે. હવે ક્યાંય પણ ચુકાય નહીં. જય સચિદાનંદ પુલિનાનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद नरेश काका. जय सच्चिदानंद भाई. पुलिनानंद जी आप त्रिमंत्र बोलाओ सो. नरेश काका फॉलो कर से. जय सच्चिदानंद. नमो वितरागाय. नमो वितरागाय. नमो अरिहंताणम. नमो अरिहंताणम. नमो सिद्धाणम. नमो सिद्धाणम. नमो आयरियाणम. नमो आयरियाणम. नमो वज्रायाणम. नमो वज्रायाणम. नमो लोये सव साहुणम. नमो लोये सव साहुणम. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सव पावपनासणो. सव पावपनासणो. मंगलाणं च सव्वेसें. मंगलाणं च सव्वेसें. परमं हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. દેહ ભાવ નહીં લગી રે એ જ પ્રીત અનાસક્ત. દેહ ભાવ નહીં લગી રે એ જ પ્રીત અનાસક્ત. નિષ્કામ પ્રેમ સ્વરૂપ પરમ સત્ય યથાર્થ. નિષ્કામ પ્રેમ સ્વરૂપ પરમ સત્ય યથાર્થ. મન ઠર્યું મનમાં જ બુદ્ધિ ઠરી બુદ્ધિમાં. મન ઠર્યું મનમાં જ બુદ્ધિ ઠરી બુદ્ધિમાં.
અહમ ઠર્યો સ્વપદમાં જ ચિત્ત ઠર્યો શુદ્ધિમાં. અહમ ઠર્યો સ્વપદમાં જ ચિત્ત ઠર્યો શુદ્ધિમાં. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. ઘર ભૂલેલા બાળકોને મળી ગયું નિજ ઘર. ઘર ભૂલેલા બાળકોને મળી ગયો નિજ ઘર. પ્રેમ લગ્ની મોક્ષ માળ અક્રમિક સ્વયંવર. પ્રેમ લગની મોક્ષ માળ અક્રમિક સ્વયંવર. સ્વાભાવિક સુખનો આનંદ ચિરંતન. સ્વાભાવિક સુખનો આનંદ ચિરંતન. નિરંતર સત્યમુખી મોક્ષગામી આલગન. નિરંતર સત્યમુખી મોક્ષગામી આલગન. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. બહિર્વૃત્તિ પોડી જાય ત્યાં જ આત્મ સંજીવન. બહિર્વૃત્તિ પોડી જાય ત્યાં જ આત્મ સંજીવન. પાંચ કાણે દાટા દીધા ઘડોલા મેં નવજીવન. પાંચ કણે દાટા દીધા ઘડોલા મેં નવજીવન. જગત વિષય દોડધામ દુઃખનું જ રૂપાંતર. જગત વિષય દોડધામ દુઃખનું જ રૂપાંતર. ઈચ્છા એ જ પ્રગટ અગ્નિ સૂક્ષ્મ બીજે સ્થૂળ ફળ. ઈચ્છા એ જ પ્રગટ અગ્નિ સૂક્ષ્મ બીજે સ્થૂળ ફળ. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. સ્થૂળ સૂક્ષ્મ કારણને પ્રકૃતિથી જુદો હું. સ્થૂળ સૂક્ષ્મ કારણને પ્રકૃતિથી જુદો હું. જ્ઞાન જ્ઞાન ઉપાદાને મોક્ષ લિફ્ટ સ્થિત હું. જ્ઞાન જ્ઞાન ઉપાદાને મોક્ષ લિપ્ત સ્થિત હું. કોઈ પણ સ્પૃહા વિના પ્રેમી ખુદ લૂંટાતા. કોઈ પણ સ્પૃહા વિના પ્રેમી ખુદ લૂંટાતા. પ્રેમ સ્વરૂપ સૌદાગર ઉપકારાય વિચરતા. પ્રેમ સ્વરૂપ સૌદાગર ઉપકારાય વિચરતા. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. જગત કલ્યાણ કાજ ખર્ચાયો આ ત્રિયોગ. જગત કલ્યાણ કાજ ખર્ચાયો આ ત્રિયોગ. ચાર ગતિ વંદે તેને હે વિરાટ મહાયોગ. ચાર ગતિ વંદે તેને હે વિરાટ મહાયોગ. શુદ્ધ ભાવ પહોંચી જાય ગમે ત્યારે તાર જોડ. શુદ્ધ ભાવ પહોંચી જાય ગમે ત્યારે તાર જોડ. કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જોગ. કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જોગ. કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જોગ. કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જોગ. કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જોગ.
કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો પત્રો દાદા દાદાજો. જો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભોલેનાથજી તમારે કેવું હોય તમે કહી શકો. બસ જ્ઞાની પુરુષનો પ્રેમ છે, જે શુદ્ધ પ્રેમ હતો અને એનાથી બધા ચોંટેલા હતા, અને અનાસક્ત વાળો પ્રેમ, કોઈ ઘાટ વગરનો પ્રેમ, બસ કલ્યાણ થાય એવી જ ભાવના, શુદ્ધાત્માની દ્રષ્ટિ વાળો પ્રેમ, એટલે અપેક્ષા વગરનો પ્રેમ. અને દાદા ભગવાનની ભાષામાં પ્રેમ એટલે જે વધે નહીં અને ઘટે નહીં એને પ્રેમ કીધો. એ બહુ Right. યુનિક ડેફિનેશન જો દાદા ભગવાનની પ્રેમની છે, જે આજ સુધી ક્યાંય વર્લ્ડમાં બહાર નથી પડી. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. જો વર્લ્ડમાં બહાર નથી પડી એ. અને ઇવન ક્રિશ્ચિયાનિટીમાં બી જે કે છે ને, જે ક્રાઇસ્ટ કે છે લવ, મુસલમાનમાં બી લવ, એટલે બધા જ ધર્મોમાં પ્રેમનું મહત્વ આપેલું છે, પણ એ કયો પ્રેમ એ દાદા ભગવાને ફોડ પાડ્યો છે. કરેક્ટ 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 કરેક્ટ. સામાન્ય પ્રેમ જે હોય છે વ્યક્તિઓની વચ્ચે, એ દાદા ભગવાન કે પ્રેમ નથી, એ આસક્તિ છે. આસક્તિ એટલે પરમાણુનું ખેંચાણ. કરેક્ટ કરેક્ટ. સ્ત્રી પુરુષનું હોય ટિપિકલી, અથવા મા બાળકનું હોય કે ભાઈ બહેન હોય, એ પરમાણુનું ખેંચાણ છે. પ્રેમ એટલે અપેક્ષા વગરનું હોય. અને મોટામાં મોટી ડેફિનેશન પ્રેમની દાદા ભગવાને કીધું, જે વધે નહીં અને ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય. જે વધે નહીં ઘટે નહીં એટલે કે કોઈ માન આપે તો પ્રેમ વધી ના જાય, અને અપમાન કરે તો પ્રેમ ઘટી ના જાય. વાહ વાહ વાહ. પ્રેમ કીધું. અને એ પ્રેમ, એવો પ્રેમ ત્યારે જ માણસ કરી શકે કે જ્યારે પોતે એટલો બધો આત્મામાં સ્થિર હોય, અને પોતે અંદર આત્માનો અનુભવ, આત્માનો આનંદ ઉભરાતો હોય, એને એટલો આત્માનો આનંદ ઉભરાતો હોય કે જીવ માત્ર ને એ કલ્યાણ સ્વરૂપની ભાવના, શુદ્ધ એટલે નિર્દોષ દ્રષ્ટિથી જોતો હોય, શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોતો હોય, અને એને ભાઈ આનું બી કલ્યાણ થાવ, આનું બી ભલું થાવ, અથવા એનું એને શુદ્ધ પ્રેમ કીધો. કે પ્રકૃતિ એને દેખાય જ નહીં, એ આત્મા જ દ્રષ્ટિ હોય અને કલ્યાણની ભાવના હોય, કારણ કે પોતે આત્માના આનંદમાં તરબોળ છે અને એનો આનંદ ઉભરાય છે. એટલે એ ઉભરતો આનંદ શુદ્ધ, એને શુદ્ધ પ્રેમ કીધો. કેવળ ને કેવળ આત્મા પક્ષે અને કેવળ ને કેવળ કલ્યાણ પક્ષે હોય, એને શુદ્ધ પ્રેમ કીધું. એટલે પ્રકૃતિનો ભાગ વચ્ચે આવે જ નહીં. સામો વ્યક્તિ સારો વ્યવહાર કરે કે ખરાબ વ્યવહાર કરે, પ્રેમ ઓછો થાય નહીં. ક્યા વાત હે. હા, પ્રેમ ઓછો થાય નહીં, કારણ કે પોતે પ્રેમ સ્વરૂપ છે, પોતે આત્મામાં સ્થિર છે. એટલે આપણે બધા મહાત્માઓને બી આગળ જતા એક ધ્યેય સ્વરૂપે રખાય કે દાદા ભગવાન જેવું પ્રેમ સ્વરૂપ થવું છે. યા રાઈટ રાઈટ રાઈટ. દાદા ભગવાન જેવું પ્રેમ સ્વરૂપ થવું છે, દાદા ભગવાન જેવું કલ્યાણ સ્વરૂપ થવું છે. જે દાદા ભગવાનના અનેક ગુણોમાંથી આ એક બહુ મસ્ત ફાઇન ગુણ છે, શુદ્ધ પ્રેમ સ્વરૂપે. એટલે આપણને એક પ્રેરણા બને, અને આ પ્રાકૃતિક પ્રેમ, જેને લોક ભાષામાં પ્રેમ કહે છે, જે આસક્તિ છે, એ આપણો ઓછો થાય અને આ શુદ્ધ પ્રેમ તરફ જવાય. અને બસ એ પ્રેમ સ્વરૂપ હતા એટલે પછી બધાનું મન ઠરી જાય, મનમાં બુદ્ધિ ઠરી જાય, બુદ્ધિમાં અહમ ઠર્યો, સ્વપદમાં, એટલે પોતે અહમ નામધારીમાંથી શુદ્ધાત્મામાં થયું. અને એ એટલો બધો પ્રેમ કે ચિત્ત એમાં ચોટેલું જ રહે, જ્ઞાની પુરુષમાં ચિત્ત ચોટેલું રહે, કારણ કે એટલું બધી પ્રેમની, જ્ઞાની પુરુષ પાસેથી પ્રેમની શીતળતા એટલી બધી પ્રાપ્ત થાય છે, એટલી શીતળતા પ્રાપ્ત થાય છે કે આખું અંતસ્કરણ ત્યાંનું ત્યાં જ રહે છે, એમ કરીને એવું કહેવામાં આવે છે. ઘર ભૂલેલા બાળકને મળી ગયું નીચ ઘર, પ્રેમ લગ્ની મોક્ષ માળ, અક્રમ સ્વયંવર, અક્રમિક સ્વયંવર. બસ એટલે આપણે બાળકની જેમ કહીએ, જેમ બાળકને ઘર મળીએ તો કેટલો આનંદ થાય, એમ આપણે આપણું ઘર એટલે કે આપણું સ્વરૂપ આત્મા, એ આપણું સ્વભાન, સ્વસ્વરૂપ ભૂલી ગયા હતા, અને એ પ્રાપ્ત થાય છે. એટલે પછી આપણી અંદર બી અંદર એક આનંદ ઉત્પન્ન થાય છે, મોક્ષનો આનંદ, અને પ્રેમની લગ્ની લાગી જાય છે. કે બસ આ છે સ્વાભાવિક સુખનો આનંદ થાય છે, અને નિરંતર સ્વાભાવિક સુખ મળ્યા જ કરે છે. સત્યમુખી મોક્ષગામી આ લગન, એટલે પછી આપણી વૃત્તિ સત્ય આત્મા પક્ષ થાય છે, અને આનું આ આત્મા સાથે લગ્ન થાય છે, એમ કહે તો ચાલે. હા, આ લગન એટલે કે હવે દાદા ભગવાન સાથે લગન કરી લીધા, અને દાદા ભગવાનની લગ્ની લાગી ગઈ. હા, દાદા ભગવાનની લગ્ન લાગી ગઈ, રાઈટ. બસ બહિર્વૃત્તિ પોડી જાય ત્યાં જ આત્મા સંજીવન, પાંચ કાણે દાંત દીધા,
ઘડેલા મેં રડુલા મેં નવજીવન. હા બસ, એટલે 5 કાણા એટલે 5 ઇન્દ્રિયોના જે વિષય. સૂક્ષ્મ હતું એ બધું બંધ થઈ ગયું. હવે મૃત્યુ બહાર જતી હતી, હવે અંદર આવવા માંડી, આત્મા Yes. જોવા લાગી એમ. વૃત્તિ. જગતના વિષયો માટે જે દોડધામ કરતા હતા એ તો ખરેખર દુઃખમાં જ રૂપાંતર થતું હતું, એનાથી દુઃખ જ મળતું હતું. અને હવે ઈચ્છા એ જ પ્રગટ અગ્નિ, એટલે પેલા જે ઈચ્છાઓ થતી હતી એ અગ્નિ સ્વરૂપ હતી, એ બધી હવે સૂક્ષ્મ બીજે સ્થૂળ ફળે. એટલે પેલા ભાવ કરતા હતા સૂક્ષ્મમાં, મને આ જોઈએ, આમ આ જોઈએ, અને અગ્નિ જ કરતી હતી, અગ્નિ જ પેદા કરતી હતી, પછી સ્થૂળમાં રૂપક આવતું હતું એમ કરીને. એટલે બહારનો જે પેલા અજ્ઞાન અવસ્થામાં બહારના સુખો માટે દોડધામ ચાલતી હતી, એ પરિણામે દુઃખ આપતું હતું, એ હવે સમજાયું, કારણ કે સાચું સુખ ચાખ્યું, એટલે આત્માનું સુખ ચાખ્યું એટલે ખબર પડી કે આ બધું એવું હતું. અને આ જે પ્રકૃતિ સ્થૂળ સૂક્ષ્મ કારણ, એનાથી હું જુદો છું. જ્ઞાન ઉપાદાને મોક્ષ મોક્ષ. લિફ્ટ. બસ હવે હું જ્ઞાનના મોક્ષમાં લિફ્ટમાં બેસી ગયો છું, મોક્ષમાં લિફ્ટમાં બેસી ગયો છું. ઉપાદાન કોઈ, એટલે મારું ડેવલપમેન્ટ એવું થયું છે જ્ઞાનનું કે હવે બસ હું મોક્ષના લિફ્ટમાં બેસી ગયો છું. કોઈ પણ સ્પૃહા વિના પ્રેમી ખુદ લૂંટાતા પ્રેમ સ્વરૂપ સોદાગર ઉપકારાય વિચારે. હા જરા બોલો, તમે બોલો. હા, કોઈ એટલે દાદા ભગવાન એમને કોઈની આગળથી કોઈ જાતની અપેક્ષા હતી નહીં કે તમે મારા માટે આમ કરજો, પણ એમની પાસે જે જ્ઞાન હતું એઝ ઇટ ઇઝ, જેમ હતું તેમ બધાને એ જ્ઞાન એમણે આપી દીધું. અને એમનો જે પ્રેમ સ્વરૂપ સોદાગર કોને કહેવાય? કે સોદાગર એવો હોય કે એની પાસે જે વસ્તુ હોય ને એ આપણને આપે, અને આપણી આગળથી કાંઈ જે હોય એ લઈ લે. પણ આ સોદાગર એવા હતા કે એમણે નિરંતર પ્રેમની લાગણી જ કરી અને મોક્ષ દાન આપી દીધું, અને એના સિવાય એમણે કશું કર્યું નહીં, અને પોતા આ જે ઉપકાર કરવા માટે આખા જગતમાં વિચરતા હતા. આવું ક્યારે કોઈ દિવસ થાય નહીં. બસ એને પોતાના મન વચન કાયા ત્રિયોગ આખા જગત કલ્યાણ ખાતે ખર્ચી નાખ્યું. ખર્ચી નાખ્યા. એટલે ચારેય ગતિના જીવો વંદન કરે છે આ વિરાટ મહાયોગ, કે આ મન વચન કાયાનો યોગ જ્ઞાની પુરુષનો યોગ છે, જગત કલ્યાણનો મહાવિરાટ યોગને વંદન કરે છે. કે વિરાટ મહાયોગ એટલે નિશ્ચયમાં સૌથી ટોપ લેવલનો યોગ. નિશ્ચયમાં ટોપ લેવલ એને વિરાટતા કહેવાય. હા, ઓકે. શુદ્ધ ભાવ પહોંચી જાય ગમે ત્યારે તાર જોડ, કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જો. હા, શુદ્ધ ભાવના તો દાદાને ગમે ત્યારે પહોંચી જ જાય. આપણે એ તો આપણે બધા ભાવના કરી દાદા આ જોઈએ છે તો પહોંચી જાય છે. અને આ પદો એ કવિના દાદા પ્રત્યેના પ્રેમ પત્રો જેવું, એક પ્રકારના પ્રેમ પત્રો દાદા માટેના. વાણી આખું પદમાં રૂપાંતર થાય છે, જાણે દાદાના પ્રેમમાં પ્રેમ પત્ર લખાય એના જેવું છે. સરસ સરસ ગુડ. આખા પ્રેમ નો સાર આખો જે જ્ઞાનીનો શુદ્ધ પ્રેમ કોને કહેવાય? પ્રેમમાં કેવા તરબોળ થાય, પ્રેમમાં તરબોળ થાય એટલે બહારના વિષયોના સુખની જે દોડ હતી એ વ્યર્થ આપણને લાગે છે. એનાથી આપણે મોક્ષના લિફ્ટમાં બેસી જઈએ છીએ, આપણને આનંદ ઉત્પન્ન થાય છે. જ્ઞાની માટે અહોભાવ કે એમને કેવી રીતે પ્રેમની લાગણી કરી, મન વચન કાયા જગત કલ્યાણ ખાતે ખર્ચી નાખ્યા, એટલે આપણને પણ પ્રેરણા થાય કે આપણે પણ એવા પ્રેમ સ્વરૂપ થઈએ અને જગત કલ્યાણના નિમિત્ત બનીએ. આખું પ્રેમ ઉપરનું આખું આ એક પદનું એક મેસેજ છે. શુદ્ધ પ્રેમ એ બી એક જેને કહેવાય ને કે આપણે અનંત ગુણો છે, અનંત નહીં પણ જ્ઞાની પુરુષના જે 1008 ગુણ છે એમાંનો એક અશુદ્ધ પ્રેમ બહુ મોટો એક ગુણ છે, જે આપણે એક રાખી શકાય ટાર્ગેટ તરીકે. દાદા ભગવાન જેવું પ્રેમ સ્વરૂપ થવું છે. આમાં તો ભાવના જ કરવાની છે, એ કુદરત પછી આપણને રસ્તા પર લઈ જશે. રાઈટ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુધીરજી. जय सच्चिदानंद पुलनान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। हाँ, जय सच्चिदानंद। अभी आपने अंदर जो कसाय पड़ा हुआ है, क्रोध मान माया लोभ, ये अंदर अपने परमाणु स्वरूप पे पड़ा हुआ है। और एक मेरा नेक्स्ट मतलब उसमें है दे परमाणु कब फूटता है? ये संयोग आता है तब फूटता है कि संयोग परमाणु फूटता है तब आता है? नहीं, वो तो उसका एक टाइमिंग है और संजोग है, दोनों है।
और इसके टाइम और संजोग आते हैं तो वो क्रोधमान मय लोग फूटते हैं। मतलब जब उसका विसर्जन की टाइम आएंगे तब उस हिसाब से परमाणु फूटेगा और साथ साथ में संजोग भी बाजेगा, ऐसा? हाँ हाँ, अभी क्या है कि देखो बारिश गिरती है ना तो हमको तो भजिया खाए तो हाँ। बारिश का एक संजोग का विचार आया, बारिश नहीं तो शायद मुझे वो विचार नहीं आता शायद। तो इट इज वन थिंग, संजोग के अनुसार वो होना, विचार फूटना या कषाय फूटना, या अपने आप ही हो सकता है, दूसरों का देख के हो सकता है कि मैं भी ऐसा बंगला बनाऊं, या अपने आप भी कुछ हो सकता है। टिपिकली संजोग तो होते ही, ट्रिगरिंग पॉइंट तो संजोग होते ही है। किसी ने कुछ इंसल्ट कर धाड़ करके मैं भी क्रोध आता है, मैं भी इंसल्ट करता हूँ, यू नो। तो संजोग इज वन ऑफ द फैक्टर्स, संजोग इज वन ऑफ द फैक्टर्स। और कभी कभी अपने आप भी आता है, देखो अभी अपने आप भी कभी क्या है, अभी देखो विषय का विचार आता है कि ऐसा ही किसी को देख के कुछ दूसरा विचार आता है, मैं भी ऐसा करूँ किसी को देख, तो इट कैन हैपन ऑन इट्स ओन एंड नैमित्तिक संजोग के निमित्त से, टिपिकली संजोग के निमित्त से होता है, ऐसा मेरे को लगता है ऑन एन एवरेज। तो ये जो परमाणु अपने अंदर पड़ा हुआ है, जो मतलब इकट्ठा किया हुआ है पहले अपने पूर्व भाव में के ज्ञान लेते पहले, तो वो परमाणु फूटा बिना तो अपने को फ्री नहीं हो सकता ना? हाँ, जो चार्ज हो चुका है हाँ हाँ हाँ। तो अपने समय पे वो डिस्चार्ज होगा ही। दार कषाय और जो हमारे 5 इंद्रिय के मोह है और अन्य अनेक प्रकार के जो मोह है, डिस्चार्ज जिसको चारित्र मोह भी कहते हैं, वो अपने समय पे अवश्य निकलेंगे, अवश्य निकलेंगे, क्योंकि अंदर भरा है, चार्ज किया हुआ है, तो अपने टाइम पे निकलते हैं एट इट्स ओन टाइम। कभी कभी लगता है अभी कुछ नहीं, प्रॉब्लम है, आई एम वेरी कूल, अचानक एकदम कुछ भी चालू हो जाता है, क्रोध होगा, विषय होगा, ज्ञान होगा, कुछ भी हो सकता है। सो बिकॉज इट इज चार्ज, वो डिस्चार्ज होगा। तो हमारा अक्रम की बदौलत हमारी वो क्या है कि हम जागृत रहते हैं, अगर उस समय हम सेपरेट रह उसको देख सकते हैं उगने, तो हम उसमें उसके असर से मुक्त हो सकते हैं। तो जो क्रक्स है हमारा, जो मेन फायदा ये है कि हम जितना जागृत रह सके तो उसमें हम तन्मयकार या उसके असर में नहीं आ सकते हैं, ऐसा हम कोशिश कर सकते हैं पुरुषार्थ के स्वरूप में। तो देन इट इज अ इंटरप्ले ऑफ टू पुरुषार्थ, टू एक्टिविटीज, एक मेरा पुरुषार्थ सेपरेट रख के उसको देखना, या दूसरा जो इंटेंसिटी ऑफ द डिस्चार्ज की इतने चिकास ज्यादा है तो वो असर करके जाएगी, फिर मैं मिनिमाइज कर सकता हूँ उसका, बाकी कुछ नहीं। और किसको असर हो रही है उसको देखना है, दैट्स ऑल। असर भी किसको हो रही है उसको देखना है, कि मैं लाख कोशिश करता हूँ भाई वो निर्दोष है, लेकिन फिर भी मुझे अंदर सफोकेशन होता है। फॉर एग्जाम्पल किसी के बिहेवियर से मुझे सफोकेशन होता है, मैं ज्ञान रखता हूँ वो तो निर्दोष है, मेरा हिसाब है, फिर भी अंदर सफोकेशन होता है, तो वो चिकास है, चिकना है, तो वो कभी कभी ऐसा हो भी सकता है, इट्स अ पॉसिबिलिटी। मोस्टली हाँ, हर टाइम नहीं, जरूरी नहीं है, हल्के फुल्के तो ज्ञान से निकल जाएंगे, पर कुछ में कर्म है तो थोड़ी असर दे के जाएंगे। सो इट्स बोथ टाइप ऑफ पॉसिबिलिटीज आर देयर। तो द पॉइंट इज भरेला माल निकलेगा नंबर 1, और निकल जाना ही चाहिए। भरेला माल जब तक एग्जॉस्ट नहीं होगा तब तक वो शुद्धिकरण वाला भाग नहीं होगा। तो जब नंबर 2 जब वो निकलेगा तब उसकी इफेक्ट देके जाएगा। अभी उस समय में जितना जागृत रह पाऊं तो उसकी असर कम होगी मुझे, उसकी असर कम होगी। और जैसे जैसे वो भरा हुआ माल निकलते जाएगा तो फिर उसकी इंटेंसिटी भी कम होते जाएगी। जैसे पानी की टांकी भरा है तो पहले एकदम फोर्स में पानी आएगा, फिर जैसे टांकी में पानी कम होते जाएगा तो उसका इंटेंस फोर्स भी कम हो जाएगा का। तो ऐसे हमारे फोर्स हो जाएंगे कम, और फिर एक पॉइंट आएगा कि 0 हो जाएगा। फॉर एग्जाम्पल दादा भगवान खुद के लिए बोलते थे कि हमें विषय के विचार भी नहीं आते, वर्तन यानी विषय का एक परमाणु भी मन के लेवल पे भी बचा नहीं है।
कुछ भी हो, एनी ट्रिगरिंग पॉइंट, कोई भी संजोग, कोई भी व्यक्ति है, लेकिन विचार आता ही नहीं, क्योंकि है ही नहीं, खलासी हो गया, जीरो हो गया, एक परमाणु नहीं है। इसलिए तो वो 10th गुणस्थानक में पहुंच गए थे, 10वें गुणस्थानक में। तो ये आपके ये तो समझने के लिए, दिस इज जस्ट टू अंडरस्टैंड इट इज पॉसिबल। एंड दादा ने दूसरा एक कॉरलरी, एक दूसरा भी एक एग्जांपल समझाने के लिए बताया था, जस्ट टू अंडरस्टैंड द प्रिंसिपल। अभी कि भाई एक जैन है या कोई ऐसा है, उसको बोलेंगे तेरे को नॉनवेज खाने के विचार आते हैं क्या? क्योंकि जरा भी बाजू में कोई खाएगा तो भी नहीं आएगा, तो तूने वो भरा ही नहीं, इसलिए आएगा ही नहीं। दिस टू शो एन एग्जांपल कि जो भरा नहीं आएगा, या जो भरा हुआ है वो एग्जॉस्ट हो जाएगा, तो यू विल बी टोटली अनअफेक्टेड। वी आर इन द प्रोसेस, हम महात्मा उस प्रोसेस में है कि हम भरा हुआ माल एग्जॉस्ट कर रहे हैं, भरा हुआ माल एग्जॉस्ट कर रहे हैं। तो वो सेफ एंड साउंड, यानी जिसको बोलते हैं ना कि अनस्क्रैच्ड, यानी हमको असर हुए बिना हम कितना निकल सकते हैं वो देखने का है। असर होती है तो किसको होती है उसको भी देखना है। नहीं, हाँ, सो अभी जो आप जैन का जो खाने का बारे में आप बोला, तो मेरा लाइफ का भी खुद का शेयर करूँ। हम एक्चुअली बंगाली है, तो मछली वो नॉन वेजिटेरियन तो हमारा स्टेपल फूड जैसा गिना जाता था, बराबर। लेकिन इस ज्ञान के पहले भी मैं दूसरा सब संप्रदाय में जुड़ा हुआ था, जैसा इस्कॉन था, चिन्मय मिशन था। तो इस्कॉन में जब जुड़ा हुआ था, तब से मैंने वो एक पॉजिटिव अहंकार ही बोलो, जो मैंने मतलब वो मांसाहार बंद करने का, तो वो मांसाहार मैंने पूरा बंद कर दिया था तब से। लेकिन उस टाइम पे जो किया था वो हम पॉजिटिव अहंकार के रूप से किया था। तो धीरे धीरे जैसा विचार तो आता था खाने का और एक करना, लेकिन बाद में धीरे धीरे वो मेरा बाजू में भी कोई खाएगा तो मेरे को कोई इच्छा भी नहीं है, कोई घृणा भी नहीं होएगा। तो ऐसा स्टेट में अभी आ गया, ऐसा मेरा कहना। आप जैसा बोल रहे हैं ना, जे वो विचार भी नहीं आएगा रोज का नहीं। तो आज की तारीख में मेरा ये स्थिति है, नॉनवेज एक टाइम पे तो आधा जिंदगी नॉनवेज खाया हुआ है, और बाकी का जिंदगी में अभी इच्छा भी नहीं होता है, और क्या बोलता है, वो देखने से भी घृणा भी नहीं होता है, दोनों ही होता है। तो एक मेरा क्या बोलता है, लेकिन शुरुआत मेरा इस्कन से ही हुआ था। तो उस टाइम पे पॉजिटिव अहंकार से किया था। तो मेरा का अभी इसके रेफरेंस में मैं ये बात करूं, जो मैंने क्वेश्चन किया था, ये परमाणु जो कुछ भी हो, क्रोध मान कोई शब्द कसाई का ही है, वो विषय की हो, लोक की हो, कुछ भी हो, तो उस टाइम पे जब फूटा भी ना, वो जो जब तक खत्म नहीं होता तब तक वो फूटेगा ही। और फूटने के टाइम पे हम कोई अहंकार से उसको दबाने का कोशिश करें, उसको जागृति बोले, क्या उसको फूटने का, देने का, बाद में पछतावा करने का, जो भी है देखने का, क्या मतलब स्थिति क्या रहेगा? ऐसा है, फूटेगा तो सही, अगर हम उसको देख के, उसको रियली स्पीकिंग उसको अगर हम सिर्फ देख के, यानी ज्ञाता दृष्टा पद में रह सके, तो वो अपने आप आके चला जाएगा, कुछ होगा नहीं। लेकिन उतना हर बार रहना पॉसिबल नहीं होगा, इसलिए फिर हमको थोड़ा सेकंड स्टेप ऑफ पुरुषार्थ करना पड़ेगा कि या तो प्रतिगमन करे, या तो फिर शक्ति मांगे, या तो फिर ये ना हो ऐसा अंदर से रिवर्स ओपिनियन कर दे, क्रॉस। व्यक्ति को विषय का विचार है तो मैं उसको अगर एकदम अलर्ट हूँ और देखता हूँ तो क्रॉस करके उड़ा देता हूँ। थोड़ा तन्मय करता तो फिर प्रतिगमन करना पड़ेगा, और फिर दोबारा ना हो उसके लिए शक्ति मांगनी पड़ेगी। बराबर। सेम विद क्रोध है भाई, क्रोध आता है तो अरे माफी चाहता हूँ, न करने की शक्ति दे। फिर वो 9 कलम बोलेगा, हम ना दुबावाए। तो इट इज बोथ आर देयर। अगर हम थोड़ा असर में आ गए, तन्मयकार हुए, तो बाद में प्रतिगमन और शक्ति मांगना कि दोबारा ऐसा नहीं करूं, ऐसी शक्ति हो। शक्ति मांगना यानी ये दोष न करने की शक्ति मांगना। ये कब करना पड़ता है? मैं मेरा ओपिनियन रिवर्स करता हूँ कि ये बात गलत है, क्रोध किया है या जो भी लोभ किया वो गलत है, व्हाटएवर इट इज। बराबर। तो दिस इज अ बिग पुरुषार्थ, ये बड़ा बिकॉज भरा हुआ था तब ये सही है, इस तरह से भरा था। क्रोध करने जैसा है, किसी का चला लेने का नहीं, एक बोला तो सुना देने का।
ऐसा मैंने चार्ज किया था पिछले अवतार में उस समय की समझ के अनुसार। राइट। तो आज वो निकल रहा है और निकलते समय मेरा ज्ञान आज बदली हो गया है, इसलिए मैं मेरा ओपिनियन चेंज करता हूँ कि ये ऐसा नहीं होना चाहिए। हाँ, तो ये जो प्रतिगमन और शक्ति मांगना इज बेसिकली चेंजिंग योर ओपिनियन कि मैं इसके पक्ष में नहीं हूँ। तो उससे क्या होगा कि जो एक चार्ज किया है वो डिस्चार्ज होते समय हमको खींच नहीं जाएगा, तन्मायकार नहीं करेगा, वो तन्मायकार नहीं करेगा। तो ऐसा ही है जैसे जो आपने एग्जांपल दिया ना कि पहले तो नॉनवेज खाता था, बट बिकॉज आप दूसरे धर्म संप्रदाय में गए और वहाँ पे आपको पता चला कि ये हितकारी नहीं है स्पिरिचुअल आध्यात्मिक विकास के लिए, इसलिए आपने अहंकार से नक्की किया कि भाई मैं नहीं खाऊंगा, ये खाने जैसा नहीं है। तो वो आपने ओपिनियन ही चेंज किया ना। चेंज करते 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 आप उस ट्रैक पे आ गए और हो सकता है आपके परमाणु भी खलास हो गए होंगे, राजा का ज्ञान भी मिला, तो अभी खाने की इच्छा होती नहीं है और कोई बैठा है तो उसकी असर नहीं होती है। सो समटाइम्स दिस इज आल्सो पार्ट ऑफ डिस्चार्ज। आप उतना ही परमाणु ऐसा नॉनवेज का लेके आए जितना लेके आए, अभी उसको खत्म होने के लिए आपको एक ट्रिगरिंग पॉइंट मिलता है। इस्कॉन में कोई गुरु बोलते हैं ये नहीं खाना चाहिए और आप उसको पकड़ लेते हैं, यस नहीं खाना चाहिए। सब लोग पकड़ते हैं, आपने स्ट्रांगली पकड़ा, सबने पकड़ा, बट इज नॉट टेकन इट सो स्ट्रांगली। मैं हफ्ते में 3 दिन खाऊंगा, 3 दिन नहीं खाऊंगा, कोई बोले एक ही दिन। Somebody would have reduced it, but you took it very strongly and put a full stop. So ये जो एग्जॉस्ट होने वाली प्रक्रिया में ये ट्रिगरिंग पॉइंट बन जाता है, and then it becomes exhausted. फिर थोड़ा थोड़ा जो फिर क्या होगा, जैसे इंटरमीडिएट स्टेज, कि इंटरमीडिएट स्टेज में क्या होगा कि थोड़े विचार आएंगे, जरा खाते हैं, लेकिन वो हल्का विचार आएगा और उसको आपको निग्लेक्ट कर देगा, उसको यू विल नॉट गिव इम्पोर्टेंस टू इट। तो वो फिर क्या है कि हैवी ड्यूटी जो विचार लाए थे, जो माल भरा वो एकदम कम हो गया। तो जो लो इंटेंसिटी से जो विचार आते हैं, वो इंटेंसिटी इतनी लो है ना कि आप उसको निग्लेक्ट कर सकते हैं, भाई नहीं खाने का छोड़ दे, नहीं खाने का छोड़ दे। वो विचार आया छोड़ दिया, विचार आया छोड़ दिया, विचार आया छोड़ दिया, आपको असर बिल्कुल नहीं हुई। टाइम हैज कम, वो विचार भी एग्जॉस्ट हो गए, तो विचार आते भी नहीं, इसलिए आप बोल रहे बाजू में बैठे तो घृणा भी नहीं होती है। न खाना इज वन थिंग, फीलिंग अनकंफर्टेबल इज अनदर थिंग, तो दोनों नहीं होता। दैट मींस आपके अंडर द प्रेजेंट सिनेरियो रीजनेबली निकल गए परमाणु। प्रोसेस जो परमाणु की तीव्रता जैसे जैसे घटते जाती है ना, तो वैसे वैसे यू कम टू लो स्टेट। परमाणु है हल्का, संजलन कषाय भी बोलते हैं, लाइट कषाय बोलते हैं। कषाय को 4 कैटेगरीज में डिवाइड किया है। अनंतानुबंधी कषाय यानी अनंतानुबंधी क्रोध मान माया लोभ, यानी अनंत अवतार बिगाड़ सकता है, एक बार क्रोध करेगा कितने अवतार बिगड़ जाएगा। अनंतानुबंधी कषाय, पची अप्रत्याख्यानी कषाय की, इसके मैंने प्रत्याख्यान नहीं किए हैं, मैं माफी नहीं मांगी है, प्रतिगमन नहीं किए हैं। राइट। फिर उससे थोड़ा लोअर इंटेंसिटी वाला है वो प्रत्याख्यानी कषाय, यानी मैं प्रतिगमन किया फिर भी आ रहे हैं, यानी थोड़े भरे हुए हैं। और उसे लो इंटेंसिटी वाले स्वंजलन कषाय की वो एकदम हल्के फूल के आके चले जाएंगे। उसका एनालॉजी शास्त्र में ऐसा दिया है कि रेत होती है, रेत, तो रेत में अगर हम एक लकड़ी से ऐसा लाइन बनाते हैं तो लाइन कितने टाइम तक रहेगा, तो कि वो पवन आएगा, हवा आएगी तो वापिस सब वो निकल जाएगा, वो ऐसा वो हल्का कषाय है। या पानी में मारेंगे, स्टिक को घुमाएंगे, लकड़ी को घुमाएंगे तो कितने टाइम वो रहेगा, तो नहीं थोड़े टाइम में निकल जाएगा। तो सो दैट इज कॉल्ड लोका। तो हमसे को विचार भी आएंगे तो आके चले जाएंगे, कुछ असर नहीं रहेगा। एक्चुअली ऑल ओवर कषायज आर गोइंग टू इन दैट कैटेगरी। भरा हुआ माल एग्जॉस्ट हो रहा है, डिस्चार्ज मोह एग्जॉस्ट हो रहा है, इट इज गोइंग इन दैट कैटेगरी। हम उस दिशा में जा रहे हैं। ये तो जैन टर्मिनोलॉजी का मैंने एग्जांपल दिया, बट अननोइंगली भी महात्मा उस दिशा में ही जा रहे हैं। राइट। और बट बिकॉज इंटेंसिटी ज्यादा भरा है तो मैं असर में आ जाता हूँ आज कषाय के, विषय के, मोह के, लोभ के, मान के। तो उसमें पता तो चलता है, प्रज्ञा बताती है गलत है, इसलिए मैं रिवर्स तो हो जाता हूँ, दादा गलती हो गई, क्षमा मांगू छू, न करने की शक्ति दे। फिर वापिस न स्लीप कांस्टेंट बेसिस में शक्ति मांगता हूँ, 15 मिनट 10 मिनट बैठ के,
सो हम इतना आज की जागृति को स्ट्रॉन्ग करते हैं ताकि हम उसमें जब भी मेरा कषाय फूटे तो इसमें एनग्रॉस ना हो जाऊं। तो कषाय फूटेगा, आएगा, लेकिन मेरी जागृति स्ट्रॉन्ग रहेगी तो आके चला जाएगा। दैट्स ऑल। विचार वंस गॉन इज गॉन फॉरएवर। लेकिन मैं एक स्टेप फर्दर जा रहा हूँ। अभी आपने जैसे बोला ना, कोई भी मान का हो के लोक का हो के विषय की हो, परमाणु का विचार मतलब फूटा है, विचार आया और गया, वो एक स्टेज है, वो लाइटर स्टेज में है, विचार आया गया। लेकिन विचार आया गया और फोर्स करके भी उसको रोक नहीं पाया, और उसमें तन्मय कर प्रति टाइमिंग हो गया, और देखते ये गलत हो रहा है लेकिन रुक नहीं पाता है, ऐसा एक स्टेज में भी आ जाता है। और वो क्षणिक टाइम के लिए रहता है, बाद में फिर वो जब पूरा हो जाता है, वो फूटना बोलो जो भी बोलो, और फिर बाद में हम पछतावा करते हैं, दादा से शक्ति भी मांगता है। इसी स्टेज में कोई कोई टाइम पे हम फेस करते हैं। तो अपना कच्चा सा क्या रहेगा ना, ये स्टार्टिंग क्योंकि वो स्टेज ही है, ये हम शुरुआत की स्टेज ही है कि जहाँ पे हमारा ओपिनियन चेंज हो गया, हमको पता चला गलत है लेकिन हम रोक नहीं पा रहे। हाँ, रोक नहीं पा रहा है, वो हमको मतलब खराब लगता है, अंदर से भी खराब लगता है, क्यों रोक नहीं पाता हूँ। हाँ, बिकॉज देन इट इज इंटरप्ले ऑफ टू फोर्सेस। दो शक्तियां काम करे, एक मेरा निश्चय, दृढ़ निश्चय और मेरी जागृति, और दूसरा भरा हुआ माल का इंटेंसिटी। इसका फोर्स ज्यादा हो तो जागृति रहते हुए भी मैं उसमें खींचा गया हूँ। हाँ, खींच जाता है। हाँ, सो हमें क्या लेना चाहिए? मेरी जागृति निश्चय कम, दैट्स ऑल। अगर हम दूसरा लेंगे, उसकी फोर्स ज्यादा थी, तो हमारा पुरुषार्थ मंद हो जाएगा, लाइक वो ढीला हो जाएगा। तो लेना चाहिए मेरी जागृति, और जागृति बढ़ाना, शक्ति मांगना, बस यही निश्चय, so that next time we are better prepared. Because हमको मालूम नहीं कौन सा माल कब निकलेगा ना, कितना भरा है वो भी हमको मालूम नहीं है। इसलिए हमको तो हमारी अलर्टनेस, और अलर्टनेस एक बाजू डेवलप हो गई तो सब जगह डेवलप हो जाएगी फिर। हाँ, एक कमजोरी के सामने मेरी जागृति बढ़ गई तो बढ़ी हुई जागृति दूसरी कमजोरी में भी काम करेगी ना। राइट। इसको आप जिसमें हम रोक नहीं पाते हैं, विचार आता है रोक नहीं पाता है, और थोड़ा बैग जाता है, मतलब स्विमिंग कर लेते हैं उसमें, तन्मय कर होते, तो उसको आप गार्ड की तरह पे ले बोल सकते हैं क्या? वो जो भी है, लोभ की हो के क्रोध की हो के विषय की हो, तो वो एक गार्ड स्वरूप है, उसके लिए हम रोक नहीं पाते हैं, ये बोल सकते हैं आप? नहीं, गार्ड तो सभी है, उसके फोर्स ज्यादा है, इंटेंसिटी ज्यादा है। इंटेंसिटी ज्यादा है, एंड देयर इज अ पॉसिबिलिटी कि हमने उसकी क्वांटिटी जिसको बोल सकते हैं ना, क्वांटिटी भी ज्यादा बढ़ी है, बट जो रोक नहीं पाते, दैट इज बिकॉज ऑफ द इंटेंसिटी। बराबर। कर्म के एक चिकास इंटेंसिटी होती है और क्वांटिटी होती है। मैंने क्रोध, स्ट्रॉन्ग क्रोध भरा है, लेकिन 10 बार का ही भरा है, तो 10 बार स्ट्रॉन्ग क्रोध आएगा फिर निकल जाएगा। या तो मैंने क्रोध मीडियम भरा है, स्ट्रॉन्ग भरा है, सब भरा है, लेकिन बहुत भरा है, 1000 पॉइंट का है मेरा, एक निकलेगा। सो जो रोक नहीं पाते वो इंटेंसिटी इज वो आपने एंड इट्स इंटरप्ले ऑफ टू थिंग्स, यू सी बेसिकली। और हमारे पुरुषार्थ, हमारी जागृति मंद है। सो इफ वी हैव टू फोकस, अगर हमें एक पुरुषार्थ के उसमें व्यू पॉइंट से समझना है तो थोड़ा एनालिसिस ये करना चाहिए कि क्या है ना कि भाई ये क्या था कि मैं जागृत नहीं रह पाया, किस वजह जागृति पे आवरण आया उस समय। राइट। There must be something, ना, मेरी कोई मान्यता होगी, कुछ अपेक्षा होगा सामने वाले के पास से, या कुछ होगा जिसकी वजह से मैं उस समय जागृत नहीं रह पाया। मेरी अपेक्षा होती है हर चीज टाइम पे होनी चाहिए, और लेकिन सामने वाला जब टाइम पे नहीं करता है तो मैं जितना भी चरण विधि बोलूं, अक्षर पढ़ के बोलूं, उस टाइम पे तो ढूंढ करके ब्लास्ट होने वाला हूँ, क्योंकि मेरी वो अपेक्षा थी टाइम पे आना चाहिए, और वो टाइम पे नहीं आया, इसलिए वो ब्लास्ट हो गया। पीढ़ी तो जागृति है तो इमीडिएटली ब्रेक लग जाती है, गलत हो गया। राइट। बट व्हाई एट दैट पॉइंट ऑफ टाइम आई स्लिप्ड,
बिकॉज डीप डाउन कुछ काम कर रहा है, कुछ यानी मेरी अपेक्षा है, मेरी कोई मान्यता है, दिस इज राइट, दिस इज रॉन्ग, यू नो। तो वो उस पे हम अगर फोकस करें और उसको हम डाइल्यूट करें या कम करें, तो ये वाला जो भाग है, क्या ये रोकना चाहते हुए भी रोक नहीं पा रहा, वो वाला भाग कम होते जाएगा, बेसिकली जागृति बढ़ेगी। दिस इज द कॉज, ये कारण है जिसकी वजह से मेरी उस समय जब संजोग आता है, उस समय मेरी जागृति पे आवरण आता है और मैं स्लिप हो जाता हूँ, क्रोध कर बैठा हूँ, लोभ कर बैठा हूँ, विषय का दोष कर बैठता हूँ। जब हाँ वो संजोग में मैं स्लिप इसलिए, और मेरी जागृति पे आवरण है। क्यों आवरण है, अभी तक क्यों आवरण आया वो ढूंढना है, अंदर क्या काम कर रहा है, मेरा निश्चय कच्चा उस समय के लिए क्यों पड़ा, फॉर दैट फ्रैक्शन ऑफ अ सेकंड होता है, एक छोटा क्षण का ही होता है। तो वो ढूंढना और वो दोबारा ना हो, उसके लिए योग्य पुरुषार्थ। या तो मैं शक्ति मांगूंगा ऐसा ना करने की दे, या तो मेरी मान्यता को घुमाऊंगा, भाई इसमें सुख नहीं है, या अभी मोक्षी जाने का है, अभी पकड़ क्यों रखा है मैंने, मेरा आग्रह, मेरा पकड़, डिपेंड क्या है उसके आधार पे काउंटर जो भी मेजर है, काउंटर जो भी पुरुषार्थ है, उसको अपोजिट पुरुषार्थ हम करके हमारी जागृति को बना सकते हैं। सी दिस इज ऑल आई एम टेलिंग, हाउ टू हमारी जागृति कैसे बनी रहे। भरा हुआ माल तो अपने टाइप निकलेगा, हमको कैसे उसके सामने अलर्ट रहना है। ये अलर्टनेस के एक वन ऑफ द रेमेडीज है, एक उपाय, एक सॉल्यूशन है। आज की तारीख में आप भी हम तो मानते ही हैं, आप भी शायद मानेंगे, जे इतना सारा सोशल प्लेटफॉर्म हो गया, जैसा आप कितना सारा आप नाम लोगे, एक तो व्हाट्सएप ही है, अभी हम जूम में बैठे हुए वो भी है, और फेसबुक है, इंस्टाग्राम है, ट्विटर है, इतना सारा चीज, वो आपको स्थिर रहने के, मतलब अपने जो ज्ञान में है वो स्थिर रहने के लिए बाधक हो जाता है। तो ये मैंने फील किया, तो इसके लिए धीरे धीरे मैंने सब कुछ बंद कर दिया। लेकिन अभी एक स्टेज में आ गया, मतलब ये जो मिनिमम जो रिक्वायरमेंट है आपने दादा की, जो अपने ज्ञान वाणी सुनने का, देखने का, ये सब है, वो एक व्हाट्सएप रह गया और एक जूम रह गया। तो इसमें भी मेरे को काफी कुछ मतलब लाभ मिला हुआ है। ये जो पहले जो एक बोलता है ना, माइंड ऑलवेज ऊपर नीचे होता रहता था, कुछ भी सोशल मीडिया में आप रहोगे और उसके एक्टिव रहोगे तो उसमें काफी फर्क पड़ा। अब ये दो रह गया, जो वो मतलब वो कि इसमें क्या लाभालाभ देखते हैं, इसमें लाभ ज्यादा है और नुकसान कम है, ऐसा दिखते हैं। ये बराबर है, इसमें क्या है, दैट इज परफेक्ट, जो आपने किया वो बराबर है। अननेसेसरी सोशल मीडिया से आप निकल गए, ट्विटर एंड ऑल दैट स्टफ, और ये बेयर मिनिमम, बिकॉज इसमें मोक्ष मार्ग के लिए हेल्पिंग है। सो इसमें करना है तो एक एडिशनल, शायद करते भी होंगे आप, एक कर सकते हैं कि बे मैं सत्संग के अलावा दूसरा कुछ नहीं सुनूंगा या देखूंगा, सत्संग के मैसेज एंड देन व्हाटएवर दैट वीडियोस यूट्यूब के देखो। हाँ, उतना कर सकते हैं। वो निश्चय मन को हम बांध देते हैं, राइट इससे ज्यादा नहीं। तो ये जब ये हम बांध देते हैं तो देन वी कैन, तो जो टेक्नोलॉजी का हमको एडवांटेज भी, जो लाभ है उसका हम लाभ ले सकते हैं, कि हमको सत्संग या मोक्ष मार्ग के सहायक निमित्त का लाभ होगा। और उसका जो ड्रॉबैक है कि एक बार चालू किया तो उसमें से निकलना मुश्किल हो जाता है। जरा क्या है, देख लो व्हाट्सएप में, खाली मैसेज देखने में टाइम चला जाता है और हो जाए, फिर वो जागृति वापस छोड़ देते हैं। सो वो कहीं पे समवेयर वी हैव टू, भाई इतना ही देखूंगा या इतना समय ही के लिए देखूंगा या दिन में 2 बार ही व्हाट्सएप देखूंगा, व्हाटएवर, समवेयर वी हैव टू पुट अ बाउंड्री, राइट, सेल्फ इम्पोज्ड बाउंड्री जो अगर करेंगे तो देन वी हैव बेस्ट ऑफ बोथ वर्ल्ड्स। टेक्नोलॉजी का एडवांटेज भी है और डिसएडवांटेज से हम मुक्त हो जाते हैं। राइट। सिमिलरली ये जो लक्ष्मी, सॉरी आप बोलिए। नहीं बस हाँ, ये लक्ष्मी के बारे में जो भी है, मतलब अपने पीछे लोग जो बोलते हैं उसके पीछे हम इतना भागते हैं। उसमें मैंने एक देखा था, मैंने पहले वो शेयर बाजार का करते थे तो बहुत डिस्टर्ब रहता है, क्योंकि वो तो ऊपर नीचे एक दिन में होता है, फिर को
वहां ऊपर चढ़ जाएगा, कोई नीचे जाएगा, ऑलवेज उसके ट्रैक में रहो और उस हिसाब से आपको माइंड आपका सब क्या बोलते हैं, सब कुछ उसमें एक्टिव रखना पड़ता है। तो मैं धीरे धीरे मैं देखा, जैसा आपने बोला ना, आप ये करो, एनालिस करो क्या आपको ये करता है, अफेक्ट करता है। तो मैंने वो देखा, तो मैंने वो करना बंद कर दिया, फिर पूरा के पूरा मैंने क्लोज कर दिया वो खाता ही। तो ये लाभ मिलता है, मतलब ऐसा जैसा आपने बोला उसी लाइन में ही मैं बोल रहा हूँ, जे विश्लेषण करके एनालिसिस करके देखो क्या ट्रिगर करता है आपको। बस हमको यही करना है, हमको बेसिकली यही करना है, हमको यही करना है कि व्हाई इट इज हैपनिंग, व्हाट इज हैपनिंग, और उसी से आगे जाएगा। तो जब तक वो स्टेज पे हम नहीं आते, तो क्या है कि जो एंड रिजल्ट का हमारा जो ग्रोथ और प्रोग्रेस है ना, वो थोड़ा एक लेवल पे आके फिर अटक जाएगा। हाँ हाँ हाँ, हाँ, शांति बराबर। रहेगी, निराकुलता रहेगी, लेकिन कुछ अंदर संजोग का दबाव आ जाए तो उथल पथल भी हो जाएगी। हाँ हाँ तो इसके लिए ये थोड़ा डीप डाउन जाना जरूरी है कि व्हाई दिस इज हैपनिंग, ऐसी थी क्या है अंदर, और वो कट करते जाएंगे तो निकलते जाएंगे। मान्यता है सारी, बाकी कुछ नहीं है। राइट राइट। वन रूट कॉज, या जिसको बोलते हैं दादा भगवान के भाषा में धोरी मूड या रूट, मेन रूट जिसको बोलते हैं, वो रॉन्ग, मेन रॉन्ग बिलीफ क्या थी कि मैं नामधारी हूँ। जब वो मैंने कट कर दी, वो ब्लंडर मैंने निकाल दिया, अभी मिस्टेक्स जो आपने है, बाकी सब मान्यता जो आपने भरी है कि फैमिली होना चाहिए, पिक्चर तो देखना चाहिए, पैसे तो होने चाहिए, मान तो होनी चाहिए, वो सब आप निकाल दो। क्यों निकल ही रहे हम लोग? ये 5 आज्ञा इज मेंट फॉर दैट, एंड सत्संग इज मेंट फॉर दैट। शक्तियां मांगना, विधि, वो सब उसी उसके सारे टूल्स है टू डू दैट, वो करने के लिए राइट साधन है। राइट। बट वी बहुत मस्ट बी सारा। क्लियर व्हाट वी आर डूइंग एंड व्हाई वी आर डूइंग, यू सी। जब तक वो हाँ हाँ नहीं है ना, तो क्या मैं विधि करता रहूंगा, मैं कीर्तन भक्ति करता रहूंगा, मैं प्रतिगमन करता रहूंगा, बट फॉर व्हाट एंड व्हाई, to achieve what, you see, it's very important. At the end of the day, I must have 2 goals: to increase my jagrati, मेरी जागृति बढ़नी चाहिए, that is the main goal, so that मैं हमें निरंतर छुटा सेपरेट रह पाऊँ। whatever I'm doing, मेरा जो भी साधन कर रहा हूँ, वो साध्य क्या है, to achieve what, कहाँ तक पहुँचने के लिए, किस चीज के लिए मैं कर रहा हूँ। वो गोल क्लियर होगा तो फिर ये कुछ एकदम स्ट्रक्चर्ड एंड वन लाइन में चलेगा। नहीं, ये भी जो आप बोला ना, तो ये पूरे के पूरा मैं 100% एग्री हूँ। और इसमें सेल्फ असेसमेंट करके एक टूल आता है, आप खुद ही ये कर सकते हो, जो मेरे यहाँ भी क्या चेंजेस हुआ, किसी को बोलने का जरूरत नहीं है। आप बैठ के भी देख सकते हो जो अपने अंदर क्या था और क्या चेंजेस हुआ, क्या मतलब किस स्पीड में और किस रेट में चेंज हुआ रहा हो, क्या बाकी रह गया, उसके लिए अगला कदम क्या होना चाहिए, स्टेप बाय स्टेप। मतलब जैसा भी मैंने बोला, जो शेयर बाजार छोड़ दिया, वो सोशल मीडिया छोड़ दिया, सब कुछ एक दूर रख के आए, जो भी अपने मिनिमम चाहिए उसका। तो ये सब सेल्फ असेसमेंट के बाद एक बोलते हैं ना एक्शन अपने खुद ही ले लिया। तो इसमें रिजल्ट मिलता है, इसमें रिजल्ट मिलता है। सेल्फ असेसमेंट इज अ मस्ट। वो मैं मेरा एक्सपीरियंस से बोल रहा हूँ। नहीं, परफेक्ट है, परफेक्ट है। चलिए, ओके। जय जय सच्चिदानंद। बहुत सारा। जय सच्चिदानंद। જય સચિદાનંદ પૂર્ણાનંદજી। हाँ, जय सच्चिदानंद। પૂર્ણાનંદજી, હમણાં આપણે સુધીરભાઈ સાથે પરમાણુની વાત કરી હતી ને, કે આપણી અંદર જે પરમાણુ હોય ત્યારે સંજોગ પ્રમાણે તૂટે, તો જેમ નોનવેજની વાત થઈ હતી ને, તો હું પણ એક જમાનામાં બહુ નોનવેજ બધું ખાધેલું છે, પણ પછી એવું નિમિત્ત મળ્યું કે ક્યારેક પછી વિચાર જ ના આવ્યો કે એમ કોઈ કીધું પણ નહીં કે હવે તમને છોડવું પડશે, કે આ બધું નહીં ખાવું પડે, એવું કોઈ મને ફોર્સ પણ નહીં કર્યો, અને કોઈ ખાવાનું પણ ફોર્સ નહીં કર્યું, કે જ્યારે એવા ઘરે જતી એવું હોય તો કે તમે ખાશો આ, હું કે ના, મને નહીં, આ હું નથી ખાતી। એટલે આ પરમાણુ પૂરા થવાનો એનું એટલું કોર્સ હતો, અને નિમિત્ત મળ્યું કે ભાઈ હવે આ છૂટી ગયું એવું। હા, કે પછી હા, એટલે એ પરમાણુ પૂરા થવાના હોય ને, એટલે આવું નિમિત્ત ભેગું થાય, ઓકે, અને પછી નિમિત્ત ના આધીન તમારું નિશ્ચય થાય કે હવે આપણે આ નથી ખાવું।
હા બરાબર, આ નિશ્ચય રાઈટ. પછી તમારો નિશ્ચય થાય કે હવે આપણે નથી ખાવું, અને પછી તમે ખાવાનું બંધ થાય. હા એટલે પરમાણુ એક્ઝોસ્ટ થઈ ગયા મોટા ભાગે. હલકા ફુલકા પડ્યા હોય એ આપણને અચ્છા. ખબર પડશે કે ક્યારેક સંજોગ એવો પાછો આવે અને એવી જગ્યાએ જાઓ ને ત્યાં ખાતા હોય ને તમને ઓફર કરે તો ત્યાં કેટલી અસર થાય છે એના ઉપરથી આપણને થોડો આઈડિયા આવે. હમ પણ મોટા ભાગે ખલાસ થઈ ગયા એટલે આવું ટ્રિગરિંગ પોઈન્ટ આવે. હા મારી સ્ટોરી તો બહુ જુદી છે, તમે પછી આપણે વાત કરશું, અત્યારે તો આટલું અને રાખો. હા અને બીજું કે હજી એક એમ જ વાત કરું કે કનમૂળ ની વાત કરું હવે. એટલે જયારે મેરેજ થયા ને તો ઘરે ઇનલોઝ માં કોઈ કનમૂળ ખાતું નથી, એટલે બસ કે નથી ખાતા એટલે આપણે નહીં ખાવાનું, બને જ નહીં, આવે જ નહીં ઘરે એટલે સવાલ. પછી હું સેપરેટ થઈને તો અમુક લોકો ઘરે 2 જણ કે ખાવું પડશે મમ્મી સેન્ડવિચ બનાવ, એમાં નાખ ડુંગળી નાખ, એમાં બટેકા નાખ, તો પાછું થોડું વખત ખાવાનું ચાલુ થયું અને પછી પાછું ઓટોમેટિક નહીં નથી જ ખાવું, આ આપણું કામનું નથી. અને હવે દાદામાં આવ્યા પછી તો એકદમ બંધ થઈ ગયું. તો એ શું છે, એ આ પાછું વચ્ચે ચાલુ થયું ને પાછું હવે એકદમ બંધ થઈ ગયું, એટલે એ શું છે? મેં એ જ કીધું ને, સંજોગ ને આદિન ખબર પડશે એક્ઝેક્ટલી પરમાણુ ખલાસ થઈ ગયા છે કે નહીં. હા તો બરાબર. થોડાક બાકી હતા તો પાછા નીકળ્યા ને પછી બંધ થઈ ગયું. હા એવું. ઓકે, એટલે હવે નિશ્ચયમાં પછી સ્ટ્રોંગ રહેવું જોઈએ કે પછી એમ કે કોઈ બારી ખુલ્લી નથી રહી ગઈ ને પાછી એમ કે પાછું કઈ ત્યાં ગયા હોય તો ભાઈ પાવભાજી બટેકાની છે તો ચલો ને હવે કઈ નથી ખાવાનું તો ખાઈ લઈએ, એવું પછી મન થાય પણ કે ના ના નથી જ ખાવું, નથી. એકવાર ચાલુ કરશો એટલે ફરી પાછું મન થઈ જશે, એવું થઈ જાય પાછું. એટલે મન બગાડે છે બધું. હા બતાવે તો મન જ છે, બતાવે તો મન જ છે. આપણે તો શું જોઈ લેવાનું, આપણું મન લપટું નથી પડી જતું ને. જરાક એક હા વાર કોઈ સંજોગના અસાધારણ સંજોગોમાં ખાવું પડ્યું હોય, અસાધારણ સંજોગોમાં, અને પછી હા મજા આવી, હવે ખાવું છે, બીજી વાર ખાય, ત્રીજી વાર ખાય, એ કેટેગરીમાં જતું હોય તો પછી નિશ્ચય બળ કરીને હવે નહીં જેમ કરવું પડે. કારણ કે તમારો અભિપ્રાય બદલાઈ ગયો છે કે આ મારે ખાવું નથી. હા, અભિપ્રાય બદલાઈ ગયા પછીની વાત છે. અભિપ્રાય બદલાયો ના હોય ત્યાં સુધી તો થોડું બેવ સાઈડ નું રહેશે. એટલે આમાં પછી ઓલું મારા પરમાણુ હશે અંદર એવું ને એવું બધું નહીં હોય ને પછી એનો એનાલિસિસ નહીં દુરુપયોગ ના થઈ જાય. હશે તો ખબર પડશે, દેખા જાયગા. હા એટલે હમણાં કેલનપુર આવી બહુ મોટા ખાડામાંથી તો ઓલરેડી નીકળી જ ગયા છો નોનવેજ ના, નીકળી ગયા છે. પછી કનમૂળના બી મોટા ખાડામાંથી નીકળી ગયા છો, એટલે હવે હા હલકું ફૂલકું. હવે એટલે કે બહુ ખાલી જાગૃતિ માંગશે થોડી, બાકી બહુ મેજર ઇશ્યુ નથી. હા એટલે કેવું થાય કે હવે આપણે કેલનપુર આવીએ ને તો કનમૂળ તો નથી ખાધા, પણ હવે હમણાં રીંગણાનું શાક હતું ને તો હવે ભૂખ લાગી હતી જમવાનું પણ તો ના રીંગણા છે ને નથી ખાવું. એટલે પછી એમને પ્રસાદી છે લેવું જોવે ને, દાદાના આમાં તો કઈ એવું તિરસ્કાર નહીં કરવું જોઈએ. પછી તે ના આપણે નથી વાપરતા તો બીજી 3 વસ્તુ લઈ લઈશું. તો આ શું છે, આમાં પછી બહુ બુદ્ધિ પછી કન્ફ્યુઝ કરે કે આપણે આ તિરસ્કાર કરીએ છીએ કે પછી આપણે આ કનમૂળ નથી ખાતા, રીંગણા નથી ખાતા તો આપણે ન લેવું જોઈએ જમવામાં, કે આ પછી આપણો અહંકાર છે. એ આપણે જોઈ લેવાનું, પોલ બી હોય. એટલે પ્રસાદી નામે પોલ બી હોય. હા એ પ્રસાદી નામે પોલ છે, જો નથી ખાતા તો નથી જ ખાતા, ગમે તે થાય. બીજી એક વસ્તુ ખાઈને લઈ લો, બીજી 2 વસ્તુ ખાઈ લો. પ્રસાદીને આપણે અનાદર ક્યાં કરીએ છીએ? એટલે અનાદર નથી કરતા. એટલે આ પોલ નો ભાગ છે થોડો. એટલે પોલ ને ભાગ આપણે અલર્ટ થઈને કહેવાનું ભાઈ આપણે નક્કી કર્યું છે ફોર વોટ એવર રીઝન. તો રીંગણ કઈ કનગોળમાં આવતું નથી, બહુ બીજમાં આવે છે. બટ ફોર સમ રીઝન તમે બંધ કર્યું હોય તો પછી then you have to remain sincere to that and say ભાઈ હું નહીં ખાવા. એટલે જૈનમાં તો રીંગણા એટલે ક્યારેક આવ્યું જ ન હોય ને મેનુમાં, એટલે એ અવોઇડ જ થઈ ગયું છે પહેલેથી. હા ઇટ્સ ફાઇન ને, જૈનો હવે બહુ બીજને હિસાબે અવોઇડ કરે છે, એમાં બધા બહુ બીજ હોવાથી જીવ હિંસા વધે છે. ધેટ્સ વન લાઇન. ઠીક છે, એટલે જો તમે નક્કી જ કર્યું હોય અને મન આવી રીતના પોલ મારતું હોય તો ત્યાં એને સમજાવી દેવાનું ભાઈ નહીં, બીજું છે ને અનાજ પ્રસાદ બીજી બધી વસ્તુઓ તો છે, એ ખાઈને તું અનાજ નીકળી જા. એક પૂરીને ખાઈને નીકળી જાય, એક નાનો પીસ મીઠાઈનો લઈને નીકળી જા, તું જરાક દાળ ભાત ખાઈને નીકળી જા. તને કોને આખું ડીશ ખાવું જોઈએ? એટલે છે ને આ બુદ્ધિની દલીલો છે, બેવ સાઈડ થાય. એટલે આપણે આપણા મોક્ષ સાઈડ ની કરવાની સ્ટ્રોંગ. બરાબર. મોક્ષ પક્ષની દલીલને સ્ટ્રોંગ કરવાનું, જેથી કરીને મોક્ષની વિરુદ્ધની દલીલ ઠંડી થઈ જાય. એટલે 1 કે 2 વાર કરવું પડે, પછી કરવું, પછી સમજ જ બદલાઈ જશે ને.
હા સમજ બદલાઈ જાય છે. હા ભાઈ પ્રસાદી અનાદર નથી કરવું, એને એક સોલ્યુશન મળી ગયું, ભાઈ તું આટલું કરીને નીકળી શકે છે, એટલે બીજી વાર ઉભો નહીં થાય. ઇસેન્શિયલી આપણે બેઝિકલી શું છે, આપણી સમજ પ્રોપર જ કરવાની છે થ્રુ આઉટ અવર લાઈફ. કરેક્ટ. હજી સમજણના પક્ષમાં જયા જ કરશું એટલે જે રોંગ સમજણ છે એ નીકળ્યા કરશે. મિથ્યા દર્શન, એને મિથ્યા દર્શન કહેવાય. એ મિથ્યા દર્શન નીકળતું જશે અને સમ્યક દર્શન વધતું જશે. અને કેવું થયું હતું કે મારા સાથે મારા એક રિલેટિવ્સ પણ આવ્યા હતા. એ દિવસે આપણે કીર્તન કરતી હતી તો એ ફૂલ એકદમ ચુસ્ત જૈન છે. એટલે મેં કીધું તું આવ એકવાર અહીંયા આવ. અને પાછું જમવામાં રીંગણા એટલે મને કે તમારે તો અહીંયા દેરાસર છે તો રીંગણા બટેકા રાખીશું એમ. તો મેં કીધું ના, મેં કીધું હોતું નથી, પણ મેં આજે હવે મારી પાસે ત્યારે કઈ આવ તો જવાબ જ નહીં. તમે મને શું કહેવા માટે? મેં કીધું ખબર નહીં, ક્યારે કનમોડ રહેતું નથી એમ કીધું, પણ ખબર નહીં આજે કોઈનું આજે જે એમનું કીર્તન ભક્તિ છે ને એ લોકો વાપરતા હશે એટલે રાખ્યું હશે. મેં કીધું તો મને સ્ટોપ થઈ ગઈ. પછી કઈ મારી પાસે ઓલું જ નહોતું એક્સપ્લેનેશન. હા એ તો કહી દેવાનું ભાઈ આ તો ભાઈ કઈ ચુસ્ત જૈન નથી, એટલે અમે કાંદા બટાકા લસણ 3 તો અવોઇડ કરીએ જ છે. હા એ 3 નું એક રાખ્યું છે બાઉન્ડ્રી. પણ હવે બહારના થોડું સંભાવી નિકાલમાં જે ત્યારે શું જાય ખરું. હા બરાબર. ભલે હા રાઈટ. અને એક બીજો પ્રશ્ન છે, તમે છે ને એક વાર સત્સંગમાં કીધું હતું ને એક વાત કે હવે એનાલિસિસ થાય છે કે બુદ્ધિથી ક્યારે જવાય છે, ખબર પડે છે કે બુદ્ધિથી જીવાય છે કે જ્ઞાનથી જીવાય છે. તો બુદ્ધિ હંમેશા આપણને પ્રેઝન્ટમાં નથી રહેવાતી. હા એ તમે કીધું એટલે આપણે કીધું, પણ હવે એનાલિસિસ થાય છે ને હવે એને પકડાય છે કે જો આ બુદ્ધિમાં અત્યારે આપણે છે, કાં તો પાસ્ટ બતાડે છે, કાં તો ફ્યુચર બતાડે છે, કાં તો ફ્યુચરની કઈ વાતો યાદ આવે છે, એટલે પ્રેઝન્ટમાં નથી રહેવાતું. તો અહીંયા બસ શું ચાવી ભરતા રહેવાનું કે બસ મારે પ્રેઝન્ટમાં રહેવું છે, અને બુદ્ધિને કહેવાનું કે તું મને બતાડ નહીં એમ. નહીં, મારે વર્તમાનમાં રહેવું છે, અને જે મોમેન્ટ આપણને ખબર પડે કે આપણે ભવિષ્યમાં જતા રહ્યા કે પાસ્ટમાં જતા, તો આપણે પાછા વર્તમાનમાં આવી જવાનું બસ. આપણે ખબર પડી કે આ બુદ્ધિ ઓપરેશનલ થઈ, કામ કરતી થઈ, એટલે આપણે એને ક્રોસ કરીને વર્તમાનમાં આવી જવાનું બસ. હા એટલે ભાઈ વ્યવસ્થિત ને સોંપી દો સમથિંગ વોટએવર, વર્તમાનમાં આવી જવાનું બસ. એ આપણો પુરુષાર્થ વર્તમાનમાં આવી જવો. હા એટલે આ તો બહુ મોટું પુરુષાર્થ માંગે છે વર્તમાનમાં. એટલે અંદર છે ને કઈ કાઉન્ટર રટન રાખવું પડે. હા ને. હા અંદર કઈ અંદર કેસેટ અંદર આપડી ચાલે ને તો ભૂત ભવિષ્યના કે ભૂતકાળના વિચારો આપણને હેરાન ના કરે. હું શુદ્ધાત્મા છું હોય, હું આનંદ જ્ઞાન વાળો છું, આનંદ દર્શન વાળો છું, કઈ બી વોટ એવર યુ ફીલ ઓકે. એટલે એમાં આપણે ખેંચાઈ ના જાય વિચારો, ખેંચાઈ ના જોઈએ એના માટે. હા એટલે આ બહુ જે દિવસથી આપનું મેં સાંભળ્યું ને ત્યારથી એનાલિસિસ કે હા જો આ ખબર પડે છે કે આ 2 મિનિટ પહેલા કે 1 કલાક પહેલા થયું, પાછી બુદ્ધિ ત્યાં લઈ જાય, કાં તો કાલે શું કરવાનું છે પાછી બુદ્ધિ ત્યાં લઈ જાય. સામાન્ય પ્લાનિંગ રૂપે હોય વ્યવહારનું. હા તમે તમારે રસોઈ બનાવવાની હોય તો સામાન્ય પ્લાનિંગ હોય કે ભાઈ આજે સાંજે શું બનાવે છે, વસ્તુ લાવવાની હોય, કઈ બીજું સ્પેશિયલ બનાવવાનું તેનું વસ્તુ લાવવાની હોય, સામાન્ય પ્લાનિંગ હોય. પણ એ છે ને સફોકેશન લાવે એવી કેટેગરીનું ના હોય. સફોકેશન વાળું લાવે સમજવાનું કે આ બુદ્ધિ જરાક એક્સ્ટ્રા ચાલી રહી છે. હા દાદા ભગવાને શું કીધું? વધારાની બુદ્ધિ ની સામે પુરુષાર્થ કરવાનો છે. ફંક્શનલ બુદ્ધિ જે આ શરીરને ચલાવવાને ટકાવવા માટેની જે આવશ્યક કેટેગરીની છે એ તો એની મેં બાય ડિફોલ્ટ કામ કરશે. જાઓ તો પાણી ઠંડુ છે કે ગરમ છે મને બુદ્ધિ બતાવશે. શાકમાં મીઠું છે, બહુ વધારે પડતું છે, ઓછું છે, બુદ્ધિ બતાવશે. એટલે એની બહુ ફિકર કરવાની જરૂર નથી. એથી વધારાની જે બુદ્ધિ છે એની સામે પુરુષાર્થ, અને એ વધારાની બુદ્ધિ એ જ સફોકેશન લાવનારી છે. એટલે એની સામે પછી પુરુષાર્થ. એટલે આપણને વર્તમાનમાં ના રહેવા દે બુદ્ધિ. અને જેટલું વર્તમાનમાં રહ્યા એ આપણી કમાણી. બાકી તો બધી આ પાછું એને જોવું પડે, પાછું ને એક જ ને એના પ્રતિક્રમણ કરવાના.
એટલે ડિપેન્ડ, અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરવાના, હમ. કરવા જોઈએ તો ઉપયોગ ચૂક્યા ના કરાય. હા ને, હા કરેક્ટ. આટલો હા, ઉપયોગ રહ્યો હમ. નહીં. હા, ઉપયોગ ચૂકાયા એના પ્રતિક્રમણ, કરેક્ટ. બરાબર છે. બસ સરસ. જય સચિદાનંદ. જય હમ. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડૉક્ટર કશ્યપજી. जी बधाने जय सच्चिदानंद। अक्षय जी जय सच, भोलेनाथ जी जय सच्चिदानंद। हाँ जी, ये मुझे पूछना है चरण विधि का, जो वो आता है ना, मैं दादा भगवान जय वो शुद्धात्मा छू, मैं हूँ ऋषभ देव दादा भगवान जय वो शुद्ध, ऐसे 5 आते हैं ना, तो इसमें ये पद ही क्यों बताए हैं, दूसरे पदधारी क्यों नहीं बताया? कुछ थोड़ा उसका प्रकाश डालिए। वेल ये तीर्थंकर कैटेगरी के नजीक के है ना, जो जिसका आत्म जागृति सविशेष है। अच्छा, सब विशेष है इसलिए। हाँ, अभी सिमंदर स्वामी, दादा भगवान, कृष्ण भगवान, दीज आर ये कल्याण के इस समय के कल्याण के निमित्त है, वो प्रचलित है। यानी ऑन एन एवरेज सभी लोग जानते हैं, कृष्ण भगवान को जानते हैं, दादा भगवान को जानते हैं, ऋषभ भगवान को भले नहीं जाने सब लोग, बट ये वो तो मूल है, मूल फर्स्ट तीर्थंकर है। सो ये जो जागृत पुरुष है, जिसके अंदर आत्मा प्रकट हो गया, जिसको मैं मानता हूँ ये ग्रेट है, तो ये बोलने के लिए उनके अंदर जैसा आत्मा है वही आत्मा मेरे अंदर भी है। ये थोड़ा एक वो है, ताकि हमें पता चले कि हम कितनी ऊंची पदवी पे है, हमें क्या प्राप्त हुआ है। मैं भी सिमंदर स्वामी जैसा शुद्धात्मा हूँ, जो उनके अंदर पूरा अनावरण हुआ है, वैसा मेरा वो स्वरूप है। ठीक है, समझ गए। फिर दूसरा क्वेश्चन है कि स्वभाव खुला होना और चरित्र खुला होना, दोनों में क्या अंतर? बट क्या रेफरेंस क्या है, किस रेफरेंस में यह बात कर वो रही है? आपनु चरित्र मारो चरित्र रहो, आपनु स्वभाव तुम्हारो चरित्र रहो। हाँ हाँ हाँ, आपना मारा स्वभाव मन वचन कहानी सहजता, हाँ, वो आता है ना चरण विधि में। तो दोनों तो स्वभाव खुला होना और चारित्र खुला होना में क्या? नहीं, मन वचन कहानी आपने जेवी सहजता प्राप्त तो अपनी वृत्ति, अपनी दृष्टि, अपनो स्वभाव एक ने, आपनो स्वभाव देश मारो स्वभाव रहो, आपनो हाँ बस वही चारित्र मारो स्वभाव हाँ रहो, वही चारित्र रहो। हाँ, तो वो तो स्वभाव खुला होना, चारित्र खुला होना में क्या अंतर है? स्वभाव 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 એટલે શું? સ્વભાવ એટલે આત્મભાવ। એટલે તમારો જેવો આત્મભાવ છે, આપનો જો આત્મભાવ છે એવો જ આત્મભાવ મારો રહ્યો। એટલે શું કહેવા માંગે છે કે તમે આત્માનો શું સ્વભાવ છે? જ્ઞાતા દ્રષ્ટા। તો કે તમારું જેવું નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહે છે એવું મારું પણ જ્ઞાતા દ્રષ્ટા રહે, એવું કહેવા માંગે છે। तो चारित्र में भी तो वही आता है ना, ज्ञाता दृष्टा। हाँ, उसमें भी वही आता है, उसमें भी होता है, उसमें वही आता है। ज्ञान दर्शन चारित्र, उसी दैट is coming along with the 4 sentences together, ना 4 words together, ज्ञान दर्शन चारित्र और शुक्र हो है। थोड़ा अंतर है मीनिंग में, लेकिन ओवरलैप भी काफी है इसमें जो है, मतलब जो उसमें। हाँ हाँ। फिर ये ज्ञानवाद थोड़ा समझाए, ज्ञानवाद किसको बोलते? और अगर माय पर्सनल दिस थिंग, स्वभाव में अगर रिलेटिव का भी लेना है तो ले सकते हैं कि उनके रिलेटिव में उनका स्वभाव क्या था? वो ऑब्लाइजिंग नेचर था, यू नो, कभी ममता रखी नहीं, एक्स्ट्रा परिग्रह नहीं रखा। तो ये जो आपका जो व्यवहार स्वभाव है वो भी मुझे प्राप्त हो, तो प्लस सही है, ठीक है। और फिर ज्ञानवाद थोड़ा बताइए, ज्ञानवाद किसको बोलते हैं? वो है ना, वो ज्ञान हे प्रगट शुद्धात्मा स्वरूप प्रभु हूँ कदी पण आप गुरुदेव तक की ज्ञानवाद थी, ऐसे बोलते ना। हाँ, ज्ञानवाद थी, स्यादवाद थी। हाँ, तो ज्ञानवाद का क्या मतलब? गुरुदेव तक ज्ञानवाद थी, स्यादवाद थी, परम ज्ञान थी, परम ज्ञान थी। ज्ञानवाद थी यानी बेसिकली ज्ञान और ज्ञान के रिलेटेड जो भी है समझ, उससे मैं वंचित, शंकित, वंचित ना हो, ना। आप कहीं गुरुदेव तक, हाँ, ज्ञान के रिलेटेड। अच्छा, वो वाद मतलब एक तरह का उसका व्यू पॉइंट होता है, जो है एक तरह का व्यू पॉइंट होता है ना, वाद मतलब वो होता है। हाँ हाँ, ज्ञान रिलेटेड बेसिकली आपका जो भी है, मैं कभी आपका जो ये ज्ञान है, ये आत्मज्ञान या मोक्ष का ज्ञान है, उससे
अच्छा, वो उसके व्यू पॉइंट को मैं स्वीकारूं, ऐसा बोलना हाँ चाह हाँ, उससे मैं कभी पण शंकित वंचित के बाड़ो ना बनूं, हाँ, उससे अलग, उससे उससे विरोध में नहीं जाऊं। विरोध में ना चला जाऊं। ठीक है। फिर ये जो है मतलब ये बोलते हैं ना विज्ञान स्वरूप, मैं हूँ विज्ञान स्वरूप छू। फिर वो उसमें जो है रोज करते हैं, उसमें वो केवल ज्ञान स्वरूप छू भी बोलते हैं। दोनों में थोड़ा अंतर बताएं, विज्ञान स्वरूप छू और केवल ज्ञान स्वरूप। वेल ऐसा तो देखो, मेरी समझ ऐसी है कि विज्ञान स्वरूप तो दादा भगवान ने बताया था 87 में अमेरिका जाने से पहले, कि उनको पता था कि अभी मेरा आयुष्य इतना नहीं है और मेरे सारे महात्मा मेरे चरण के अंगूठे की विधि के यूज टू है, बिकॉज इट वाज आई मीन एक रूटीन था ही, दादा बोलते चल विधि कर ही रहे। सो दादा को मालूम था कि अगर जब ये शरीर नहीं रहेगा तो एक वैक्यूम लगेगा लोगों को, तो उन्होंने फिर ये तब ऐलान किया था कि जो महात्मा अपने अंगूठे को अपने इस पॉइंट पे लगा के 5 बार हूँ विज्ञान स्वरूप छू बोलेगा तो उसको मेरी चरण विधि करने का इक्विवेलेंट फल मिलेगा। सो दैट इज हाउ दिस हूँ विज्ञान स्वरूप छू वाज इंट्रोड्यूस्ड। और तो क्या ऐसे है विज्ञान स्वरूप जो है वो मतलब स्वयं क्रियाकारी जो है दादाजी की दशा है, और जो केवल ज्ञान स्वरूप है वो तीर्थंकर भगवान की दशा, ऐसा ऐसा है कुछ? नहीं, मैं ऐसा तो नहीं कहूँगा, ऐसा तो नहीं कहूँगा। द कॉन्सेप्ट ऑफ विज्ञान स्वरूप केम लाइक दैट, एंड उसको भी सटल मीनिंग एब्सोल्यूट टर्म्स में डालना है ना, तो जरा उसका थोड़ा रेफरेंस अलग हो जाएगा। ये जब हम आत्मा के गुणों की बात करते हैं, आत्मा पर से तत्व स्वरूप से इंडिपेंडेंट जो तत्व है जिसके अनेक गुण हैं, ज्ञान दर्शन और वो सुख वगैरह, सो मैं केवल ज्ञान स्वरूप हूँ, ज्ञान मेरा स्वरूप है, ऐसा कहना चाहता है। द गुण एस्पेक्ट एंड द विज्ञान स्वरूप यानी ऑपरेशनल एस्पेक्ट है कि वो जैसे मिरर में खाली रिफ्लेक्ट करता है, ज्ञाता वो दिखता है ऐसा। मैं विज्ञान स्वरूप हूँ, मुझे कुछ करना नहीं है, इट जस्ट हैपेंस। मतलब एक ऑपरेशनल एक्सपेक्ट है, एक दूसरा एक्सिस्टेंस एक्सपेक्ट है, मतलब वो गुण, हाँ दूसरा गुण है, बिकॉज ऑफ दैट गुण वो काम करता है, मतलब वो एग्जिस्ट करता है, वो एक्सिस्टेंस है कि आत्मा है मतलब वो नहीं है। नहीं, एग्जिस्टेंस तो है, एग्जिस्टेंस जो है इट इज कंपोज्ड ऑफ सो मेनी गुण, अनंत गुण बोलते हैं। हाँ अच्छा, गुण एक्सपेक्ट है। हाँ, यू नो लाइक एप्पल है तो एप्पल में रेड कलर है, इसका टेस्ट है, इसका ये है वो है, सारे गुण को मिला के एप्पल बोलते हैं। तो आत्मा के अंदर भी अनंत गुण है, जिसके कुछ गुण हमको पता है जो शब्द में आ सकते हैं, कुछ गुण शब्दों में आ ही नहीं सकते, बिकॉज देयर इज नो इक्विवेलेंट एनालॉजी, देयर इज नो वर्ड्स फॉर इट। सो ये गुण इज वन ऑफ द एस्पेक्ट, ये इसका एक गुण है जिससे वो ज्ञाता दृष्टा रह सकता है। एंड विज्ञान स्वरूप हो के भाई ऑटो मोड में चलता है, बस जैसे आईना ऑटो मोड में है ना, जो आया तो देख सकता है अपने आप, ऐसी थोड़ी मेरी समझ है। अच्छा ठीक है, अगर इस पे कोई आपके पास रेफरेंस है तो और अच्छा रहेगा, अगर आपको मिले तो मुझे बताइएगा। हाँ देखूंगा। और दूसरा मुझे ये पूछना था कि ये जो जो अपराध आपने पिछला बार बताया था, तो उसमें अपराध करने वाले की गति क्या होती है, वो थोड़ा बता सकते हैं? वेल उस पे गति तो इफ इट इज वेरी बैड तो जानवर गति भी हो सकती है, और मेन तो आवरण बहुत आ जाते हैं तो उसको क्या बोले, एक भारे अंतराय पड़ सकते हैं। गति तो डिपेंड्स ऑन मेनी अदर फैक्टर्स आल्सो, ही कैन कम इन मनुष्य, बट उसके आवरण इतने आ जाएंगे ना तो वो मोक्ष मार्ग से काफी दूर चला जाएगा। तो ये सबसे ज्यादा मतलब ज्यादा आवरण लाने वाला है ना, ये जो दोष? हाँ हाँ, क्योंकि जिससे बोले दादा ने बोला आराधना नहीं कर सकते तो वांदा नहीं, लेकिन विराधना तो मत करना। ज्ञानी पुरुष की आराधना नहीं करूँ, मैं उनको स्वीकार ना करूँ, मुझे पसंद ना आए तो ठीक है, लीव इट एट दैट। उसको आपने बताया था ये अपराध अपराध विराधना से भी जो है ज्यादा हाँ गलत होता है। वेरी, मालूम है नहीं करना चाहिए फिर भी मैं करता हूँ, फॉर सम रीजन मेरा अहंकार है ऐसा कुछ, या कुछ मुझे ऐसा हो गया मैं दिखा दूंगा अभी चलो, दादा भगवान को मैंने इतनी, मेरे घर वाले मानते हैं कुछ हुआ नहीं, तेरे दादा भगवान ने कुछ नहीं है, ऐसा थॉट मालूम है नहीं बोलना चाहिए फिर भी बोलते थे।
वो एक हाँ ये समझ में आ गया। लास्ट में पूछता हूँ जो एक जो है मतलब वो पद के मतलब जो एक्सप्लेनेशन में के टाइम में वो पुत्र जी ने बताया था सूक्ष्म अग्नि के ऊपर कि मतलब जैसे चेतन जो चित्त जो होता है वो विनाशी सुखों में जाता है तो एक सूक्ष्म अग्नि जो है पैदा होती है। वो पद में भी आया था, आपके साथ पढ़ा था, वो द्रव अग्नि बोला जाए या सूक्ष्म अग्नि बोलो। तो वो सूक्ष्म अग्नि थोड़ा और इसके ऊपर समझ दीजिए ना, सूक्ष्म अग्नि कैसे होता है ये मतलब महसूस तो होता है कि कैसे होता है, थोड़ा उसके बारे में। मेरे को ऐसा लगता है कि अगर एक प्रकार की इच्छा खड़ी हो जाती है ना, हाँ तो जब तक इच्छा पूरी नहीं होती तब तक वो अंदर अग्नि का काम करती है। अच्छा, वो मतलब हलन चलन पैदा करती है, उसी को सूक्ष्म अग्नि बोला ऐसे ना? हलन चलन नहीं। हाँ मानो मुझे कोई वस्तु लेनी, एक फ्लैट लेना है, कार लेनी है, मोबाइल लेनी, जो भी किसी का देखा कुछ हुआ, हाँ मेरे परिग्रह लोभ की वजह से ऐसा हो गया, तो हाँ। अभी मुझे चाहिए वो चाहिए वो चाहिए। अभी जब तक वो इच्छा है तब तक वो अग्नि का काम करेगी, जब तक मुझे वो नहीं मिलेगा तो अंदर बेचैनी रहेगी। बेचैनी मतलब वो हाँ बेचैनी रहेगी। दैट इज अग्नि। वो अप एंड डाउन होगा ना, वो जो अस्थिर होगा ना। हाँ हाँ, अग्नि जलन होगी ना एक प्रकार की। He'll be restless till it is fulfilled। वो जलन जो है वो एक फिजिकल एस्पेक्ट भी जो है उसको ऐसे महसूस होती है अंदर से, जो है कि अंदर से जो है थोड़ा ऐसे जो कुछ फिजिकल हो सकता है, असंतोष का भाग भी हो सकता है। हाँ वो क्योंकि वो पूरा जो है माइंड और बॉडी कनेक्टेड होता है तो वो मतलब सब ऐसा इफेक्ट आता है कि जो है कि फिजिकली भी जो है वो आ रहा है, जैसे मान लो कि थोड़ा बेचैनी रहेगी। हाँ हो सकता है, हो सकता है। मतलब वो अंदर जो है रेस्टलेसनेस के कारण जो है थॉट मतलब वो जो बॉडी पे असर आए, जो ऐसा हार्ट बीट बढ़ जाए या जो है मतलब उसमें ब्रेथ बढ़ जाए, ऐसे हो सकता है ना जो उसमें सब। तो यस यस 100% हो सकता है, हो सकता है। उसके कारण भी जो ऐसे अग्नि का जो है उसने मेरे को ऐसे लगता है कि तुलना दी है, सही है ऐसे जो है मतलब सूक्ष्म अग्नि का तुलना दी, अग्नि जो जलाती या रेस्टलेस करती है। हाँ बस रेस्टलेस करती है। ठीक है, धन्यवाद। जय श्री जय सच्चिदानंद जय दादा। हाँ जय सच्चिदानंद। हाँ वो हम दूसरों में शुद्ध आत्मा देखते हैं तो उसे शुद्ध प्रेम कहते हैं ना। मुझे आपका फेस नहीं दिखाई देता है, कौन बोल रहा है दो में से? हाँ ये बोल रहे हैं। हाँ हाँ क्या बोल रहे हैं? हाँ जय सच्चिदानंद। हम वो सब में शुद्ध आत्मा देखते हैं तो उसे शुद्ध प्रेम कहते हैं। नहीं उसको शुद्ध प्रेम नहीं कहते। तो पद में आया था शुद्ध प्रेम आया था, लेकिन शुद्ध प्रेम है तो शुद्धात्मा दिखते जाएगा ऑटोमेटिकली। शुद्ध प्रेम तो बहुत बड़ा है, बहुत विशाल चीज है, और बहुत आगे की एक अंदर की दशा जब खड़ी होगी तब शुद्ध प्रेम की चालू होगा। अंदर इतना आनंद है आत्मा का, और वो जब उभरता है तो वो बाहर शुद्ध प्रेम की तरह से दिखाई देता है। अभी है ना, शुद्ध प्रेम को खाली ऐसा रखो कि दादा जैसा शुद्ध प्रेम स्वरूप बनने का है। अभी इसके ऊपर मत वो करो, बिकॉज उसके वो तो एक 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 क्या बोलते डेस्टिनेशन है, एक गोल है। वहां तक कब पहुंचोगे? जब पहले बेसिक हमारे क्रोध मान माया लोभ, ये जो जागृति के वो जो दूसरे आवरण है, डिस्चार्ज मोह डिस्चार्ज कैसा है, वो जैसे जैसे कम होते जाएंगे, आत्मा जागृति बढ़ेगी, आत्मा का सुख बढ़ेगा, फिर ऑटोमेटिकली वो दशा तक पहुंचोगे। हाँ जैसे जैसे हमारा अंदर का आनंद, आत्मा का आनंद हमको स्वाद में आते जाएगा। अभी दुख का अभाव है, आज संसार में दुख होते हुए दुख असर नहीं करता है। फिर जैसे जैसे कषाय विषय कम हो गए, फिर सुख का सद्भाव शुरू होगा, और सुख का सद्भाव जब जैसे जैसे बढ़ेगा वैसे वैसे फिर ये प्रेम स्वरूप तक पहुंचोगे। ये तो पद में आया था प्रेम स्वरूप, तो वो ज्ञानी पुरुष की क्या दशा है, वो दशा का एक वर्णन था उसमें। शुद्ध प्रेम एक उनका गुण के बारे में उल्लेख था। सो इस प्रकार से हम ले सकते हैं।
ठीक है, कहीं गया? जय सच्चिदानंद। हाँ, जय सच्चे। वो नेक्स्ट को अनम्यूट कर दो। कहाँ का अक्षय? हाँ, कमलेश भाई ने ले लो। जय सच्चिदानंद पुलिनानंद जी। हाँ, जय सच्चन, बोलो। પુલિનાનંદ જી, આપણે આપતાવાની 13 ઉત્તરાર્ધમાં પ્રજ્ઞાશક્તિને બિલીફ તરીકે કીધું છે, એ કઈ દ્રષ્ટિએ? એ જરાક જોવું પડે આગળ પાછળ. કઈ આમાં શું હોય કે રનિંગ રેફરન્સમાં વાત નીકળી હોય ને એવી રીતે. એક મિનિટ આગળ પાછળનું જરાક હું તમને કહું. હા, વાંચો. રેફરન્સ કઈક હોય તો આપ લખાઈ શકો ડોક્ટર હા, કશ્યપજી? वो है ना આપતાવાની 13U ઉત્તરાર્ધ પેજ નંબર 4 હિન્દીમાં છે, એટલે કે ગુજરાતીમાં આગળ પાછળ. હા, કાઢીએ અમે. हाँ बताइए, आपतवानी, आप बताओ जो आपतवानी। આપતાવાની 13 ઉત્તરાર્ધ हाँ जी, पेज नंबर 4। 13 उत्तरार्ध 13। हाँ, 13। हाँ, एक मिनट। तब तक पुलिनानंद जी मैं अपना वो पढ़ूं, मेरे सामने ही है वो। पढ़ो। तो उसका अर्थ पीछे आगे पिछली 5-6 लाइन पढ़ता हूं मैं। उसका अर्थ यह है कि जो भी शक्तियां है वह सभी आत्मा की ही शक्तियां हैं। प्रश्न, दादाश्री, आत्मा की ही शक्तियां है, लेकिन जब तक आत्मा विशेष परिणाम में फंसा हुआ है तब तक अज्ञात शक्ति के बाहर नहीं निकल सकता ना। जब अज्ञात शक्ति में से बाहर निकलता है, खुद का भान होता है, तब अज्ञात शक्ति हट जाती है, तब निज परिणाम उत्पन्न होता है। उसके बाद प्रज्ञा शक्ति काम करती है, फिर वह संसार में नहीं जाने देती। अतः दोनों शक्तियां आत्मा की ही है, बाकी कोई बाहर की नहीं, अन्य किसी की शक्ति है ही नहीं उसमें। वह प्रज्ञा शक्ति और अज्ञात शक्ति दोनों मानी हुई चीज है, बिलीफ है। वो बिलीफ की वजह से उत्पन्न होनारी शक्ति है अज्ञात शक्ति और प्रज्ञा शक्ति। जैसे आत्मा का ही प्रकाश है, वो अहंकार खड़ा हो जाता है, इसलिए अहंकार के थ्रू आता है, वो बुद्धि है, तो उसको अज्ञात शक्ति कही है। और बिलीफ चेंज हो जाती है, और वो ज्ञान विधि के में वो जो ज्ञान के जो आवरण है ना, वो थोड़ा हटता है, एक होल पियर्स होता है, तो प्रज्ञा यानी जो शुद्धात्मा है उसका प्रकाश बाहर आता है सीधा। तो बिलीफ चेंज हो गई, राइट बिलीफ मिल गई, इसलिए राइट बिलीफ की वजह से ये प्रज्ञा शक्ति खुली हो जाती है, आत्मा का डायरेक्ट प्रकाश खुला हो जाता है। रॉन्ग बिलीफ जाने के वजह से और राइट बिलीफ का इस्टेब्लिश होने के वजह से वो जो प्रकाश है आत्मा का प्रकाश है, कुछ व्यू पॉइंट्स हम ले सकते हैं कि वो बिलीफ की वजह से, बिलीफ मेरी चेंज हो गई, रॉन्ग बिलीफ में से राइट बिलीफ हो गई, इसलिए वो प्रज्ञा शक्ति खड़ी हो गई। ओके, हाँ, बिकॉज ऑफ द बिलीफ। ओके, नहीं, क्योंकि अभी दादा ने ये बताया है कि अपना प्रज्ञा शक्ति आत्मा का ही, मूल आत्मा का ही भाग है। बराबर है, परफेक्ट। इसलिए यहाँ पे कंफ्यूजन होता है कि अगर मूल आत्मा का ही भाग है तो बिलीफ कैसे हो सकता है। मेरी बिलीफ चेंज हो गई, मैं रॉन्ग में था, राइट में आ गया। वो बराबर है, वो राइट में आ गया, वो बराबर है कि वो मैं शुद्धात्मा हूँ, वो राइट बिलीफ में आ गए, लेकिन उसके हिसाब से प्रज्ञा शक्ति ये जो है बिलीफ के सेंस में वो समझ में नहीं आता। एकदम लिटरली नहीं लेने का वो वर्ड्स को, उसका मर्म पकड़ने। कौन सा पेज है बता दीजिए मेरे को, पेज नंबर बता दीजिए। पेज नंबर 4। કમલેશભાઈ, આપની પાસે ગુજરાતીમાં છે કે હિન્દીમાં છે બુક? हिंदी हिंदी में है। अच्छा, वो एक मिनट आप
नहीं नहीं, ये भी अपना आगे पीछे ही रहेगा अपना હા એટલે તમારો પ્રશ્ન કયો હતો? પ્રજ્ઞા અને आत्मा। प्रज्ञा शक्ति बिलीफ है के बिलीफ है। પ્રજ્ઞાશક્તિ belief છે. 4 નંબરનું પેજ કાઢો ને, 4 નંબરનું પેજ કાઢો। પણ હું 5 પર આવ્યો. 4 એના અગર 4 પર. हाँ हजी नीचे नीचे जाओ तो હા આવી ગયા हजी नीचे आओ, हजी नीचे आओ। બસ ना ना हजी हजी नीचे आओ। અરે તમે હજી વાંચી ગયા આવી ગયો, મને ખબર પડી ગયું બરે આપણે ઉપરનું જ વાંચવાનું છે। ओके हाँ હા ઓકે ઓકે. હા પ્રજ્ઞાશક્તિ. જરાક હજી નીચે લે, મને ઉપરનું હા. વાંચવા દે। હા બસ બરોબર, હા બસ હા જરાક નીચે લે, બીજા હજી નીચે લે, જરાક થોડુંક નીચે લે, 2 લાઈન। હા બસ। એ શક્તિ આત્માની કેવી રીતે ગણાય? વિશેષ પરિણામને લીધે અજ્ઞા શક્તિ ઉત્પન્ન થઈ। આ તો સમજાય ને, વિશેષ પરિણામ લીધે અજ્ઞા શક્તિ ઊભી થઈ ગઈ, બરાબર? એટલે પછી દાદા એવું નથી કે શક્તિ એક જ છે, જો બહાર ગઈ, હવે ઉપર લે, બહાર લઈ ગઈ તો અજ્ઞામાં પરિણામે છે અને પોતામાં સમાય તો દાદાશ્રી ના, એવું નથી। એ અજ્ઞા શક્તિ જુદી છે, પણ એ બેવ આત્માની શક્તિઓ છે, જ્યારે પૂતગલમાં કોઈ એવી તેવી શક્તિ જ નથી, બરાબર છે? સમજાય ગયું? ચાલો આગળ। એટલે એનો અર્થ એ કે બધી જે કઈ શક્તિઓ છે એ બધી આત્માની શક્તિ છે દાદા, આત્માની શક્તિઓ છે, પણ જ્યાં સુધી આત્મા છે તે વિશેષ પરિણામમાં સપડાયેલો છે ત્યાં સુધી અજ્ઞાશક્તિની બહાર નીકળે નહીં, બરાબર છે? આત્મા એટલે આ કયો? આ શુદ્ધાત્મા નહીં, हाँ हाँ બરાબર છે? હા એટલે हाँ हाँ ये विभाविक व्यवहार आत्मा बराबर। આ વ્યવહાર આત્મા છે ત્યાં સુધી એ અજ્ઞાશક્તિની બહાર નીકળી શકે નહીં। જ્યારે અજ્ઞાશક્તિની બહાર નીકળે, પોતે પોતાના ભાનમાં આવે ત્યારે અજ્ઞાશક્તિ ખસે, બરાબર? એટલે પોતાનું ભાન થયું ત્યારે, ये ત્યાં સુધી બરોબર છે, બરાબર? હા, ત્યારે નીચ પરિણામ ઉત્પન્ન થાય, ત્યાર પછી પ્રજ્ઞા શક્તિ કામ કરે, પછી સંસાર જવા ના દે। એટલે બસ એટલે આ પછી નીચ પરિણામ ઉત્પન્ન થાય એટલે હું શુદ્ધાત્મા છું, એ ભાન ઉત્પન્ન થયું અને પછી પ્રજ્ઞાનું પ્રકાશ બહાર નીકળ્યું, એ આવરણ તૂટે છે। हाँ દર્શન આવરણ, જ્ઞાન આવરણ તૂટે ને એટલે ખસે ને, ત્યારે આ પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થાય છે, राइट। પછી એટલે બેવ શક્તિઓ આત્માની જ છે, બાકી કોઈ બહારની બીજા કોઈ શક્તિ નથી એમાં। એ પ્રજ્ઞા શક્તિ અને અજ્ઞાન બેવ માનેલી વસ્તુ છે, બિલીફ છે। એટલે માનેલી એટલે કેવું છે કે એવી રીતે લિટરલી લેવાની જરૂર નથી, છે તો પ્રેક્ટિકલ, પણ માન્યતા ઉપર આધારિત છે એમ કહેવા માંગે છે। જો આપણે આગળ વાંચીએ, કદાચ નીકળે। જો અજ્ઞા શક્તિની શરૂઆત છાતી થઈ, એ પાછું શો હેતુ હતો? દાદાશ્રી મૂળ આત્મા અને એને આ જળનો સંયોગ બાજ્યો, ચેતનની જોડે જળનો સંયોગ બાજ્યો, એ સંયોગથી વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયું, એ અજ્ઞા શક્તિ। અજ્ઞા અને પ્રજ્ઞા બે માંથી ચાલે કોનું? દાદાશ્રી એ તો બેવનું ચાલે છે, સૌના ક્ષેત્રમાં, પોતપોતાના ક્ષેત્રમાં બેને ચાલે છે, બસ। એટલે સમજાઈ ગયું ને? એટલે બેવ ચાલે છે, એટલે આપણને અનુભવ છે જ ને, આપણને અજ્ઞા અને પ્રજ્ઞા બેવ કામ કરે જ છે ને। આપણી બુદ્ધિ બતાવે છે આ ખાઈ લઈએ, પ્રજ્ઞા કહે છે ના નથી કરવા જેવું, એટલે બેની વચ્ચે ટસલ તો ચાલે જ છે। એ બરાબર, એટલે એ તો બેવ ચાલે, એટલે બિલીફ છે, એટલે બિલીફ થી આધારે ઉઠેલી વસ્તુ છે, એકદમ શાબ્દિક કહેવાની જરૂર નથી, હકીકત છે ને, પ્રકાશ છે, એટલે પ્રકાશ તો હકીકત છે જ, બુદ્ધિનો પ્રકાશ છે, એટલે અજ્ઞાનનો પ્રકાશ છે કે શુદ્ધ આત્માનો એટલે કે પ્રજ્ઞાનો પ્રકાશ છે, બેવ પ્રકાશ તો છે જ ને। જેના ઓલો અહંકાર કરે છે, પ્રજ્ઞાના પ્રમાણે કરે કે બુદ્ધિના પ્રમાણે કરે, ઓકે। એટલે એ માન્યતાના આધારે ઉભા થતા પ્રકાશ છે। હા, એટલે આમાં એટલે આને કારણ કે એમાં પછી દાદાએ આ જે કીધું એટલે એને હિસાબ આપણે લઈ શકીએ, કારણ કે એને રિલેટિવ રિયલ પણ કીધું છે પ્રજ્ઞા શક્તિને। હા એ તો બરાબર છે, રિલેટિવ રિયલ બરાબર છે। એટલે રિલેટિવ એટલે બેઝિકલી એટલે રિલેટિવ રિયલ છે, એટલા માટે આપણે બિલીફ તરીકે આપણે લેવું પડે જ્યાં સુધી ના બિલીફ નહીં, રિલેટિવ રિયલ એટલે શું કહેવા માંગે છે કે છે રિયલ વસ્તુ, પણ રિલેટિવ એટલા માટે છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થતું ત્યાં સુધી પ્રજ્ઞા સ્વરૂપે કામ, પછી આત્મામાં ભળી જાય છે। એટલે આમ ટેમ્પરરી પરમાનન્ટ એમ રિલેટિવ રિયલ, રિલેટિવ હેલ્પ કરે છે પણ છે રિયલ વસ્તુ, આત્માની પરમાનન્ટ વસ્તુ છે। એ વ્યૂ પોઈન્ટ થી એને રિલેટિવ રિયલ કીધું છે। દરેક વસ્તુને છે ને સામાન્ય જે ક્વેશ્ચન એને ઉદ્દેશીને આપેલું છે,
એટલે એકનું બીજામાં નાખશું ને તો પઝલ ઊભું થઈ જશે. હા ના નહીં, આ જે વસ્તુ છે બિલીફ વસ્તુ જે કે ને એટલા માટે એ વસ્તુ ઊભી થાય છે. બીજું બિલીફને કાંઈ લીધે ઊભી થયેલી વસ્તુ છે. નહીં. હા, એટલે આ જે બિલીફ જે છે એ વસ્તુ જે કે જ્ઞાન આપે છે તે વખતે આપણે પ્રજ્ઞા ઊભી થઈ જાય વસ્તુ બરોબર છે, પણ આપણે એ કે આજ્ઞા ને ભાગ છે, પછી બિલીફ સ્વરૂપે આ વસ્તુ સમજાય કે અજ્ઞા જે ઊભી થઈ છે બિલીફના સ્વરૂપે છે. એ અહંકારની બિલીફના કારણે જે વિશેષ પરિણામ ઊભું થયું એની બિલીફના હિસાબે અજ્ઞા શક્તિ ઊભી થઈ છે. વિશેષ પરિણામ ઊભું થયું એના કારણે થયું છે, પણ પ્રજ્ઞા શક્તિ બિલીફ તરીકે એ થોડું મુશ્કેલ થઈ જાય. બીજું કઈ ના બિલીફ તરીકે એટલે કે કેવું છે કે એ રાઈટ બિલીફ બેસવાથી ઊભી થયેલી અને પછી એ રાઈટ બિલીફ રહ્યા કરે છે, એમ મૂકવું હોય તેમ સમજાય કે હું શુદ્ધાત્મા છું, રાઈટ બિલીફ રહે છે ને, પ્રજ્ઞા નિરંતર ચેતવે છે ને, એ અપેક્ષાએ લેવું હોય તો લઈ શકાય કે બિલીફ સ્વરૂપે છે, જે મને રાઈટ બિલીફમાં રાખે છે. ઓકે, હા એ બરોબર છે. હા, તમે જે કીધું એના પરથી એ પણ ખ્યાલ આવે છે, બરોબર છે કે દાદા પણ એમ કે છે કે હજી હું શુદ્ધાત્મા છું એ તારા બિલીફ સ્વરૂપે છે, જ્યાં સુધી શુદ્ધાત્મા એ ખરેખર નથી તો ત્યાં સુધી. હા, એ તો મેઇન છે ને, અક્રમનું ફાઉન્ડેશન જ ત્યાં છે. હા, એટલે આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લઈએ કે ઓકે, તો પછી આ જે વસ્તુ પ્રજ્ઞા શક્તિ પણ તમને જે છે એ પ્રજ્ઞા શક્તિ તમને બિલીફમાં ડ્રોટ કરાવે છે, એ વસ્તુ આપણે એ રીતે આપણે લેવું હોય તો લઈ શકીએ. આપણે લઈ શકીએ. આપણે રાઈટ બિલીફમાં આપણને રાખી મૂકે છે, રાખી મૂકે છે. બરાબર, રાઈટ બિલીફમાં આપણને રાખી મૂકે છે. હા હા, જયારે ત્યારે પાછા આપણને આત્મામાં લઈ આવે ને, ગમે એટલો લગન પગનમાં ગયા, 15 દિવસ મોહનીય વાતાવરણમાં રહ્યા, પછી પાછા હજી અરે નહીં આપણે શુદ્ધાત્મામાં આવી જાવ ભાઈ. હા હા, બરાબર છે. એટલે એને હિસાબે આપણે એ બિલીફ ને આપણે એ ડ્રોટ, એટલે એ હિસાબે આપણે દાદાએ રિલેટિવ રિયલ આપણે એ સેન્સમાં આપણે કીધું હશે કોન્ટેક્સ્ટમાં, બરાબર ને? ના ના, એ રિલેટિવ રિયલ જુદું છે ભાઈ, તમે એમ મિક્સ નહીં કરો. આ જે તમે હમણાં જે આ બિલીફ ચાલે છે એ બિલીફ આટલું જ રાખો કે આપણને રાઈટ બિલીફમાં રાખે છે, એટલે બિલીફ સ્વરૂપ રાખવું તો રાખો. રિલેટિવ રિયલ આખું જુદું છે, આ જુદું છે. ઓકે, રિલેટિવ રિયલ નું અલગ મિનિંગ છે. મેં તમને શું કીધું, હવે રિલેટિવ રિયલ ની જગ્યાએ તમે બીજા વર્ડ મૂકો, પરમનન્ટ. રિયલ એટલે પરમનન્ટ. પ્રજ્ઞા પરમનન્ટ છે કે ટેમ્પરરી છે? તો કે છે આમ પરમનન્ટ પ્રકાશ, પણ ટેમ્પરરી બહાર નીકળેલો છે આત્માનો, એટલે ટેમ્પરરી પરમનન્ટ કીધું. પ્રજ્ઞા ક્યાં સુધી હાજર રહે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ખુલ્લું ના થાય. બરાબર, રાઈટ રાઈટ, આઈ ગોટ ઇટ. એ ટેમ્પરરી છે એટલા માટે એને રિલેટિવ કીધું, બરાબર. વિનાશી છે, વિનાશી છે એટલા માટે એને, બરાબર. આયુષ્ય છે આટલા વખત સુધી જ રહેશે. હા, બરાબર છે, રાઈટ. એ પોઈન્ટ એના હિસાબે આપણે રિલેટિવ કીધું. હા, એ પોઈન્ટ ફ્રોમ ટેમ્પરરી પરમનન્ટ વ્યૂ પોઈન્ટ થી કીધું. હા હા, બરાબર છે, રાઈટ રાઈટ. એટલે બિલીફ, એટલે આ ઓવરઓલ આ કોન્ટેક્સ્ટમાં આપણે લઈશું તો આપણને થોડું એ બેસ્ટ છે કે શુદ્ધાત્મા હજી પણ આપણે બિલીફ ની સ્વરૂપે જ છે. હા, બિલીફ સી આઈ ટેલ યુ, એના એમ સમજો, જ્ઞાન લઈએ છે ને એટલે પહેલા જે છે ને બિલીફ 100% બદલાઈ જાય છે. હું નામધારી હતું એ બિલીફ, એ હવે હું શુદ્ધાત્મા છું એ 100%, કારણ કે કોઈ ઊંઘમાંથી ઉઠાવ્યું કે તમે કરે કે હા ખરેખર તો હું શુદ્ધાત્મા છું, એ બધા 100% બોલે છે ખાતરીથી. એટલે 100% બિલીફ બદલાઈ ગઈ છે. હવે એ બિલીફ બદલાશે નહીં કોઈ પણ હિસાબે, એટલે એને ક્ષાયક સંકેત કીધું, ક્ષાયક. ચાલો, પછી બિલીફ બદલાય છે ને આધાર બદલાય તો કે મને અનુભવ થયો કે આત્મા એટલે શું, ત્યાં નિરાકુરતા વધે છે, છૂટાપણું વર્તે છે, એટલે મને અનુભવ તો થઈ ગયો. અને એટલે જાગૃતિ બી ઉત્પન્ન થઈ ગઈ, ના ખરેખર તો હું શુદ્ધાત્મા જ છું. હવે બિલીફ 100% બદલાય છે, જાગૃતિ 15% અને ઓલું 2-5% બદલાય છે, કારણ કે અનુભવ કોન્સ્ટન્ટ રહેતો નથી. જાગૃતિ આવજા કરે છે, ફાઇલ આવે ત્યારે જાગૃતિ ડાઉન થાય. જાગૃતિ આપણે બધાની વધઘટ થાય છે, બહુ ખાતર બરાબર નું ખવાઈ ગયું જાગૃતિ ગોલ, એટલે આવરણ આવ્યું. કઈ પોલીસ કેસ થઈ ગયો તો એ ફાઇલ નો નિકાલ કરવામાં જાગૃતિ થોડી ભૂલ થઈ ગઈ. કઈ જાગૃતિ? હું શુદ્ધાત્મા છું. એટલે ફાઇલો વખતે, કસાય વખતે, મોહ વખતે કઈ બી આપણો એ જાગૃતિ વધઘટ થઈ રહી છે, બરાબર ને? તો થોડોક જ છે. થોડોક વ્યવહાર બહુ નિરાકુરતા વાળો હોય તો અનુભવ થોડું સ્ટેરી રહે, બધે બી ખરો. જેમ જેમ પરમનન્ટલી અમુક માન્યતાઓ તૂટતી જશે, ક્રોધમાનમાં પરમનન્ટલી એક્ઝોસ્ટ થતા જશે, તેમ તેમ જાગૃતિ બી વધશે અને અનુભવ બી વધશે. અને અનુભવ વધતા 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 100% થઈ ગયું એ કેવળ જ્ઞાન. બરોબર છે. અક્રમ છે, ક્રમિક હોત ને તો બધું સાથે ચાલત, કારણ કે એ કચરો સાફ કરતા કરતા જવાનું છે. કચરો સાફ કરવાની પ્રોસેસમાં છીએ આપણે.
બરાબર છે, રાઈટ. એટલે આવી રીતે. ઓકે ઓકે, એટલે અનુભવલક્ષ પ્રતિથી દાદાએ કીધું ને આપણે 3 સ્ટેપ્સમાં રહ્યા કરે. રાઈટ રાઈટ રાઈટ, બરાબર છે. ઓકે, ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. હા. જે આપણે મહાત્માઓના પ્રશ્નો પૂરા થયા છે અને હા, ચાલો. સમય બોલાવજો. કમલેશ કાકા ફોલો કરશો? સોરી, ફોલો કરશો ત્રિમંત્ર? હા હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોયે સવ સાહુનમ, એસો પંચન મુક્તારો, એસો પંચ નમુકારો, સવ ભાવપનાસનો, સવ ભાવપનાસનો, મંગલાનંચ સવ્વેસેમ, મંગલાનંચ સવ્વેસી, પડમમ અવય મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલીનાનંદજી. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. આગળ બપોરે 4:30 વાગે કીર્તન ભક્તિ અને રાતે વર્લ્ડ વાઇડ સત્સંગ માટે